બેટા હું કામ પગ દબાવસ? સારું છે મને. અરે બા, તમારી તબિયત જોઉં છું ને, હવે દિવસે દિવસે તમારી ઉંમર થતી ચાલી, એટલે આ પગના દુખાવા તો રહેવાના. એટલે છે ને આ માલિશ કરાવી દેવાની, અને હું દબાવતી હોય ને ત્યારે ચૂપચાપ તમે માળા કર્યા કરો, વચ્ચે ના બોલશો. બેટા હવે ઉંમર થઈ એટલે આ તો નરમ ગરમ રહેવાનું, એમાં તારા હાથું કામ દુખાડસ? હા, તે એમાં કાંઈ નથી દુખતા. એક કામ કર ને, અમને રાંધી નાખ, અમારો જીવ લઈ લે. આ કેવી વાત કરો છો? અને શું કામ ને આવું બધું બોલો છો? હું તો ખાલી તમને એટલું પૂછવા આવી હતી કે શું બનાવું છે, તમે કોઈ બનાવી નાખો. હા હા, એ જ તો કહું છું, અમને જ બનાવી નાખ ને, અમે જ અમારું જીવન પૂરું કરી નાખીએ એટલે વાર્તા થાય પૂરી. આમે તને અમે નડીએ જ છીએ ને, કારણ કે કોઈ જાતનું સુખ તારે અમને તો આપવું જ નથી. એ જ કે જ્યારે વહુ આવે ને ઘરમાં તો બધાયને છે ને એવી આશા હોય કે હવે વરદાડામાં પારણું બંધાશે ને ઘરમાં એન કિલકારી થાય, નાનું છોકરું આવે. પણ અમારે તો જો એ બધી આશા પર પાણી ફરી ગયું છે. બા, હા ટોપિક ઉપર આપણે પહેલા પણ ઘણીવાર વાત કરી દીધી છે ને, તો પછી એને એ વાત રિપીટ કરવાનો શું મતલબ છે? એ જ્યાં સુધી પારણું નહીં બંધાય ત્યાં સુધી આની ચર્ચા તો થાય જ. આ તે કરવી જ પડે ને, રોજ તારું ડાચું જોવાનું છે, અને તારી પાછળ અમે દવાના આટલા રૂપિયા બગાડીએ છીએ, પણ કાંઈ ફરક દેખાય છે? અને પૂછો ને બાચરા, એને પૂછો કે દવા લે છે ટાઈમસર? છે તારી દવા ચાલુ છે કે નથી? દવા ચાલુ છે, પણ 15 દિવસથી દવા પતી ગઈ છે. બસ તો કહેવાનું નહીં. આપ જો 15 દાડા હાવ એમને એમ ગયા ને. કહેવાનું નહીં એટલે તમારા દીકરાને મેં કીધું હતું, પણ એમની પાસે એટલો ટાઈમ નથી કે મને દવાખાને લઈ જાય. આ તો જાતે જઈને લઈ આવાય. આ શહેરમાં બધું જોયું જ છે ને, તે તો જાતે જઈને લઈ આવવાથી નથી. અને ખોટા બાના રવા દે, તારે અમને કોઈ જાતના સુખ નથી આપવા ને, એના આ બધા નાટક છે. અને બધે જવા માટે કઈ વર ન જોઈએ, 2 પગ દીધાસ ને તો જવાય. એમ છે ને ગામમાં ઘણી રિક્ષાઓ છે. તમે મને એકને શું કામ, તમે લોકો મને એકને શું કામ કહો છો? તમે દેવાંગને પણ કહી શકો ને. શું કામ અમે અમારા દીકરાને કહીએ? અમારા દીકરામાં કોઈ ખોડ ખાપણ હોય તો અમારા દીકરાને કંઈ કહીએ ને. ખોડ ખાપણ તો તારામાં જ લાગે છે, એટલે તો આટલો સમય થઈ ગયો લગ્નને, તોય પારણું અમારા ઘરમાં નથી બંધાયું. ક્યાંથી બંધાય બા? એના માટે માણસને અંદરથી મમતા તો હોવી જોઈએ ને. આનામાં તો કાંઈ છે જ નહીં, ના લાગણી, ના મમતા, ના કાંઈ પ્રેમ. બસ મમ્મી, એટલું બધું મને સંભળાવવાની જરૂર નથી. દેવાંગને મેં ચોખ્ખું કીધું હતું, એ દવાખાને મારી સાથે આવશે ને તો જ હું દવા લેવા જઈશ. આમાં મારો કોઈ વાંક નથી. બસ અમારી સામે છે ને બોલવાનું ઓછું રાખ. હા, એ તો દેખાય જ છે, તારે મારા દીકરાનો જીવ લેવો છે, અમારો જીવ લેવો છે. આમે તું અમને સુખ આપી શકે એમાંની તો છે નહીં, એટલે જીવ લઈને જ રહીશ ને. મમ્મી, બધામાં આપણે લોકો કહીએ ને એવું ન થાય. ક્યારેક ભગવાનની મરજી પણ હોય છે. એ બધું છોડો, હું મારી રીતે રસોઈ બનાવી નાખું છું. લ્યો આવા મોઢે રાંધે એમાં હવા દે હું હોય? કાંઈ હવા જ નહીં હોય બા. આખી જિંદગી આપણી તો છે ને નરકમાં જવાની હોય ને એવું લાગે છે. આ જે દિવસથી ઘરમાં આવીને એ દિવસથી આ ઘરનું ધનોત પનોત નીકળ્યું છે. સારું, કંઈ નહીં બા, હાલો હું તમારા પગ તો દબાવું. એલી નથ દબાવવા, મન છે ને આ બધું કાંઈ ગમતું નથી. ભાભી, દેવેનભાઈ, કઈ કામ હતું? કામ મેં તમને આવી રીતે જોયા એટલે હું આવ્યો ને. કંઈ નહીં, એ તો રૂમમાં ગમતું નહોતું એટલે અહીંયા બહાર આવીને બેઠી. જો ભાભી, ખોટું ના લગાડતા, પણ તમારો ચહેરો જોઈને ખબર પડી જાય છે કે કંઈક પ્રોબ્લેમ છે. તમે મને કહેવા માંગતા હોય તો સાચું કહી શકો છો. શું કહું તમને? તમને તો બધી વાતની ખબર જ છે ને, ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં. અને આ બધી જ વાતમાં હરી ફરીને હું જ વાંકમાં આવું છું. જો ભાભી, હવે આમાં કેવી વાત છે કે કોઈ સારું વ્યક્તિ હોય ને તો વાંક એનો જ આવે. જ્યારે કંઈ પણ પ્રોબ્લેમ થાય કે કંઈ વાંક આવે ને તો જે સારા વ્યક્તિ હોય ને બધું એના ઉપર જ ઢોળાઈ જાય છે. એટલે એનું દુઃખ ના લગાડવું. દુઃખ ના લગાડું? આ ઘરમાં આવીને એને 1 વર્ષ થઈ ગયું છે, પણ એવું લાગે છે કે કેટલાય વર્ષો નીકળી ગયા છે આ ઘરમાં.
રોજ એકને એક વાત. આ ઘરમાં સંતાન નથી અને દોષનો ટોપલો હંમેશા સ્ત્રી માથે. જો ભાભી, હું તમને કઈ રીતે કહી શકું, પણ આમાં તમારો એકનો વાંક નથી. કોઈક અંશે મોટા ભાઈની પણ કંઈ ને કંઈ ભૂલ છે, પણ હવે એમની ભૂલ તો હોય જ નહીં ને, કારણ કે એ પુરુષ છે. આ દુનિયામાં કાંઈ પણ વાત હોય ને તો હંમેશા એને દોષી સ્ત્રી જ ગણવામાં આવે છે. એ તો પુરુષ છે ને, પુરુષ કોઈ દિવસ વાંકમાં હોય જ નહીં. એક પતિ જ જો પત્નીનું માન સન્માન ના કરી શકે તો દુનિયાનું તો શું છે, એ તો અપમાન જ કરવાની છે ને. જો મારી વાત સાંભળો, મને ખબર છે કે મારો ભાઈ આ બધા વ્યસનો અને આ બધા ખરાબ આદતોમાં પોતાની જિંદગી વેડફી રહ્યો છે, પણ હું એને સમજાવીશ અને કોશિશ કરીશ કે આ બધું છોડીને કંઈક સારી લાઈફ જીવે અને ખાસ કરીને તમારા ઉપર ધ્યાન આપે. દેવરજી, એક વાત મને કહો, તમને તમારા ભાઈ પર એટલો વિશ્વાસ છે કે એ સુધરી જશે અને આવું નહીં કરે? ફિલહાલ તો કોશિશ કરવી જરૂરી છે. અને રહી વાત તમારા મમ્મીની અને બાની, તો એમને તું આ ઘરમાં આવીને ત્યારથી જ મારાથી પ્રોબ્લેમ છે, કારણ કે એમને જે વસ્તુ જોઈએ છે હું નથી આપી શકતી. હું બધું જોઉં છું અને મને બધી ખબર છે, પણ હવે આ વાતમાં તો હું કાંઈ બોલી શકું એમ નથી. બસ હું તમને એટલું કહી શકું કે બસ થોડીક રાહ જુઓ, સમય આવવા દો, બધું સરખું થઈ જશે. ના, હવે રાહ નથી જોવી. હવે મારાથી સહન નથી થતું. મેં નક્કી કરી લીધું છે કે હું મારા પિયરે જતી રહીશ. ભાભી, હા તમે શું બોલો છો? હા, હું 1-2 દિવસમાં મારા પિયરે જતી રહીશ. ભાભી, તમે પિયર જશો તો અમારા ફેમિલીમાં બધા વાતો કરશે, ઇવન તમારા ઘરે પણ બધા લોકો વાતો કરશે. કઈ નાની મોટી વાતમાં તમે આવો મોટો નિર્ણય લઈ લેશો? નાની મોટી વાત? હા, વાત હવે નાની નથી રહી. અને એમ પણ લોકો વાત કરીને ક્યાં સુધી કરશે? 2 દિવસ, 5 દિવસ, મહિનો, કંઈ વાંધો નહીં. હા નથી તો મને એ જ વધારે સારું લાગે છે. લોકોનું છોડો, પણ મોટા ભાઈનું અને તમારું તો જુઓ. મારે હવે કોઈનું નથી જોવું. મેં નક્કી કરી લીધું છે અને હું એ જ કરીશ. ભાભી, ફોનના પણ ધડા નથી હોતા. ભાઈ, ઓ મોટા ભાઈ. કોણ છે? પીધલી, તું છે? સવાર પડી ગયું કે શું? હા, હમણાં જ સવાર પડ્યું લાગે છે. એ સવારવાળી, હું વાત કરીશ ને તો આંખમાં અંધારા આવી જશે. અંધારા? હા, પણ અંધારા જેવું જ છે જીવનમાં. કેમ? બોલ ને, શું વાત કરવી છે? નહીં, કેમ જીવનમાં અંધારા જેવું છે એટલે? તો સારું શું છે મારા જીવનમાં? હા, દારૂ પીવાનું બંધ કરી દો એટલે બધું સારું જ છે. આ વ્યસનો છોડી દો ને તમે, તો તમે આ દુનિયામાં આવશો તો તમને ખબર પડશે ને કે શું સારું છે, શું ખરાબ છે. તે પીધો છે દારૂ ક્યારે? પીધો છે? નહીં. એકવાર પી તો ખબર પડે. ચાલો, આ બધું ટેન્શન એક જ ઝાટકે. ટેન્શન આહ, તમને? આ તો ટેન્શન શેનું ટેન્શન? અમારી પત્નીનું ટેન્શન. તે લગ્ન નથી કર્યા ને, તને ના ખબર હોય ભાઈ. ત્રાસ છે, ત્રાસ ચાલે. ત્રાસ છે? સારા છે ભાભી, સારા. અને તમને ત્રાસ લાગે છે? એક મિનિટ, તમને જે ત્રાસ આપનારી વ્યક્તિ છે ને, એટલે કે ભાભીની વાત કરું છું. હા, એ તું ત્રાસ બોલે ને એટલે હું સમજી જ જાઉં કે આ ત્રાસ, આ મગજનો જ ત્રાસ તું બોલે છે. બોલ. એ હવે આપણું ઘર છોડીને જઈ રહ્યા છે.
અરે શું ખુશ ખબર આપ્યા ભાઈ, તે શું ખુશ ખબર આપ્યા યાર. વાહ ભાઈ વાહ, ખુશ થઈ ગયો, ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો ને? હા, ખુશ થઈ ગયો ને? ખુશ થઈ ગયો, ખુશમ ખુશ. જવાન જ જતી હોય તો ચાલીને પિયાર. એ મોટા ભાઈ, તમે મારા મોટા ભાઈ ના હોત ને તો અત્યારે એક છોડી દીધું હોત. એ નાનો છે, માપમાં હો. એટલે જ માપમાં છું. ને સમજાવે છે. હું તમને અહીંયા એ કહેવા આવ્યો હતો કે ભાભી ઘર છોડીને જઈ રહ્યા છે, તો તમે એને સમજાવો અને રોકો. અને તમે એમ કહો છો કે જતી હોય તો જવા દે. અરે સારું થયું ઉલટાનું જતી હોય તો. આમ પણ એની સાથે રહેવું એટલે મારા મને તો એ મેળ જ નથી આવતો. શું? હા, એના જ પેલા શું કહેવું છું મને એ જ નથી યાદ આવતું. હા, એની સાથે લડાઈ ઝઘડો કરીને નીકળું છું ને એટલે જ દારૂ ઢીંચવો પડે છે. અરે પણ તો શા માટે લડાઈ કરો છો? શું પ્રોબ્લેમ છે એનાથી તમને? હા, તો તું એને સમજાવતો હોય તો કે મારી સાથે જાઓ પછી ન વાત કરે. હા, મને મમ્મી આમ કહે છે, બા મારી સાથે આમ કરે છે. આખો દિવસની બધી વાતો પછી મારી સાથે કરે. તો કોની સાથે કરે? બાજુવાળા સાથે કરે? જે એને પ્રોબ્લેમ છે, ઘરનો પ્રોબ્લેમ છે, તો બહાર કે તમને જ કહેશે ને. જેને કેવું એને કે, બાકી મારી સાથે શું કામ ને આવી બધી માથાકૂટ કરે. અરે નથી સાંભળવી મારે એની વાતો. આપણા મમ્મી વાતો સાથેની ન સાંભળવી વાતચીત, હોય તોય કે આપણા મમ્મી સાથેની વાતચીત, આપણા ઘરની વાત તમને નહીં કરે તો કોને કરશે? કેમ તું નથી ઘરમાં? તને વાત ન કરી શકે? પેલો પપ્પા નથી ઘરમાં? પપ્પાને વાત કરી શકે ને. હું જ મળું છું વાત કરવા માટે એને. તમે એના પતિ છો. પતિ? હું નથી એનો પતિ, અને એનો પતિ મારે બનવું પણ નથી. પતિ છો આવી ભાઈનો પતિ બનવું હું? હા, તમે ઓલરેડી છો, બનવું નથી. વાત ના કરો પ્લીઝ. એ ભાઈ, માથાકૂટ કરવા માટે હું જ મળ્યો લાગુ છું સવારમાં. જો મોટા ભાઈ, મને પણ કોઈ શોખ નથી કે તમારી સાથે માથાકૂટ કરું, અને મારી પાસે એવો ટાઈમ પણ નથી. નથી ને ટાઈમ? જા, ઊભો થઈને ઘરે જા. ટાઈમ ન હોય ને તો નીકળ જા. જાઉં છું મોટા ભાઈ. હું તો ખાલી એટલું કહેવા આવ્યો હતો કે ભાભી ઘર છોડીને જઈ રહ્યા છે. અરે સારું થયું ને, ઘર છોડીને ગઈ તો સારું થયું. મોટા ભાઈ, તેલ મારે લેવા તમારી સાથે ગઈ. કોઈ મગજમારી નથી કરવી, અને તમારે જે કરવું હોય તે કરજો. મારો ખાલી કહેવાનો મતલબ એવો છે કે ભાભી જાય છે, પ્લીઝ એકવાર સમજાવી જો. સમજાવવા ને હું પણ? હા, ક્યાંથી મળ્યો તને? આ તો મારી જેવો જ ફોન છે. મારો જ ફોન છે. સારું થયું ગઈ, મગજનું ટેન્શન ગયું. ચાલો આપણે તો સૂઈ જઈએ અહીંયા મસ્ત. સારું થયું આ ગઈ ઘરમાંથી. હવે કંઈક નિરાશ થશે. એ તો સવાર સાંજે વાંજણીનું મોઢું જોવાનું હતું. નથી અમારા ઘરના વારસદાર આપતી. મમ્મી, તમે અહીંયા બેઠો છો? હું આખા ઘરમાં તમને ગોતી મળ્યો. હા, પણ એમાં શું છે, આટલો ઉતાવળિયો શાનો થાય? અને આખા ઘરમાં મને ગોતવાની જરૂર નથી. તને ખબર જ છે કે હું પેલા ગાર્ડનમાં હોઉં, પછી અહીંયા ખાટલો નાખીને બેઠી હોઉં, ઓસરીમાં બેઠી હોઉં, ઓટલા પર હોઉં, બીજે ક્યાંય ન હોઉં. કારણ કે મને ઘરમાં છે ને જરાય મારો ટાટ્યો ટકે જ નહીં. મને આખો દી ઘરમાં ગમે જ નહીં. અરે બસ કરો તમારું. તમને ખબર છે ભાભી ક્યાં છે? મેં બાને પૂછ્યું તો એને નથી ખબર, પપ્પાને પૂછ્યું તો એને નથી ખબર. તને ખબર છે ને તારા પ્રિય ભાભી છે. તું તો વાતમાં એમની વકીલાત કરે છે, તો તારે ખબર રાખવી જ જોઈએ કે તારા પ્રિય ભાભી ક્યાં છે. જો મમ્મી, મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. અત્યારે ભાભી ક્યાં છે એ મને કહેશો? મગજમારી કરવી નથી તો બેટા શું કામ મગજમારી કરે છે? અને આમ પણ આ ઘરની અંદર તને બધા ખટકે છે તારા ભાભી સિવાય. એક સતી સાવિત્રી તારી ભાભી જ છે, બીજા બધા તો ખરાબ છે. આ તો છે જ ને.
તમે એવું કામ કરો છો એટલે છો, અને એ સારા છે તો સારા છે. આ તો કેવું છે કે પોતપોતાનો નજરિયો કેવો છે એના ઉપર આધાર રાખે. અચ્છા, હા, નજરિયા પર આધાર રાખે. તો અમારી દ્રષ્ટિએ તારી ભાભી ખરાબ છે, બરાબર? અને તારી દ્રષ્ટિએ તારી ભાભી બહુ સારી છે. તો તારી પ્રિય ભાભીને તું સાચવીને રાખ ને. મને શું કામ પૂછવા આવ્યો? તમે મને એ કહેશો કે ભાભી અત્યારે ક્યાં છે? ક્યાં છે એ જાણવું છે તારે? હા. સાચે જ જાણવું છે તારે? અરે મમ્મી, વાત લાંબી કર્યા વગર સીધે સીધો જવાબ આપી શકશો? હા હા, સીધે સીધો જવાબ આપું ને બેટા. પણ જો તું શાંતિથી મને માં સમજતો હોય, એટલે કે માં તો હું છું પણ તું સમજતો નથી, તો માં સમજીને વાત કરે ને તો સીધે સીધો જવાબ આપું. પણ જો તું મારો બાપ થવાની કોશિશ કરીશ ને તો તને જવાબ નહીં મળે. અરે મમ્મી, કોઈ કોઈનું બાપ થવા નથી માંગતું. તમે મને મમ્મી પ્લીઝ, ભાભી ક્યાં છે એટલું કહી દો ને મને. તારા પ્રિય ભાભી એમના બિસ્તરા પોટલા બાંધી બેગ લઈ. શું? હા, ચાલતી પકડી. અને ભાભી એના ઘરે ગયા અને તમે એને રોકવાની પણ કોશિશ ના કરી? શું કામ રોકું? સારું થયું ને, સારું થયું અમારા કીધા વગર પિયર જતી રહી. નહીં તો અમારી તો ઈચ્છા હતી કે એને ધક્કા મારીને બહાર કાઢીએ. પણ સાચું કહું ને બેટા, તો એ કયા વગર ગઈ ને એમાં જ અમારી ભલાઈ છે. હવે એ ગતિ જ રહી છે તો હું હવે મારા દેવાંગના બીજા લગ્ન કરાવીશ. એ અમારા દેવાંગને લાયક તો હતી જ નહીં ને. દેવાંગના બીજા લગ્ન કરાવશો? હે? હા મળશે તમને બીજી વહુ મળશે? હા હા, મળશે ને. હે પણ આ દામિની કરતા બહુ સારી મળશે ને અમને અમારા ઘરનો કુળનો વારસદાર પણ આપશે. એ વારસદાર વાળા, મમ્મી તમને ખબર છે તમે શું ભૂલ કરી રહ્યા છો? અમારી કોઈ ભૂલ જ નથી. અમારી એક ભૂલ હતી દામિની, જે અમે સુધારી લીધી. અને હવે પિયરની વાટે ગઈ છે ને તો અમારે એને પાછી લાવવી પણ નથી. આ દેવાંગને તમે જોયો છે? તમે નવી વહુ લાવવાની વાત કરો છો, આને કોઈ બીજી આપશે? અને મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. એક વાત તમે મારી સાંભળી લો કે તમે ભાભીને અત્યારે જવા તો દીધી છે, પણ પાછા ઘરે નહીં લાવવાનું તો એ તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ હશે. આ મારી વાત આટલી યાદ રાખજો. એકલો રહ્યો ને બધું મારે કરવું પડે. પપ્પા, બેટા તું શું થયું બેટા? કેમ નિરાશ દેખાય છે? કંઈ નહીં પપ્પા, હું મારું ઘર છોડીને આવી ગઈ છું. ઘર છોડીને આવી ગઈ એટલે તને કોઈએ કંઈ કીધું? દેવાંગે કંઈ કીધું? ના પપ્પા, હવે કહેવા સાંભળવા માટે એવો સમય કે સંજોગ નથી રહ્યો. બેટા જો સાસરું હોય ને, સાસરું ત્યાં તો આવું બધું ચાલ્યા જ કરે. તું એમ કહે છો કે હવે કહેવા સાંભળવાનું કાંઈ બાકી નથી રહ્યું. તો ક્યારેક દેવાંગનો મગજ ખરાબ હોય અને ધંધાથી કંટાળીને આવી ગયો હોય તો બે શબ્દો કીધા હોય, એમાં આપણે કંઈ એનું ખરાબ ન માની લેવાય. પપ્પા, તમને ખબર છે ને, મમ્મીના ગયા પછી આખા ઘરની જવાબદારી મેં હાથમાં લઈ લીધી હતી. એટલે ઘરને કેવી રીતે ચલાવવું, કેવી રીતે રહેવું ને એ મારાથી વિશેષ કોઈ ન સમજી શકે. પણ બધી વસ્તુની એક હદ હોય છે પપ્પા, અને હવે એ ઘરમાં રહેવું ને એ મને યોગ્ય નથી લાગતું. બેટા જો ગમે એવું સાસરું હોય પણ દીકરી તો સાસરે જ શોભે ને. અને તું અહીંયા આવી છો તો ચાલો 10 દી 15 દી મહિનો તું વધી વધીને અહીંયા રોકા, પણ પછી બાપની ઘરે દીકરી સારી ન લાગે ને. મને ખબર છે બાપના ઘરે દીકરી સારી ન લાગે, પણ સાસરીમાં જો દીકરીને દુઃખ મળતું હોય તો દીકરી પાછી આવે એમાં શું વાંક છે પપ્પા? એમાં ખોટું શું છે? જો બેટા આ સુખ અને દુઃખ એ તો જિંદગીના તડકા છાંયડા છે. ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. દુઃખ આવે એનો મતલબ એમ થોડો છે કે આપણે નાસીપાસ થઈ જવાનું.
દુઃખને સહન કરવું પડે. હવે તારે એવું માનવું પડે કે તારા નસીબમાં જ દુઃખ લખાયેલું છે. આમાં હું કે તું કંઈ નહીં કરી શકીએ. જ્યાં સુધી તારે દુઃખ સહન કરવાનું છે ને ત્યાં સુધી તારે દુઃખ સહન કરવું પડશે. અને પપ્પા હર વખતે નસીબને દોષ દેવાથી કંઈ નહીં થાય. એકવાર હોય બે વાર હોય, માન્યું કે ઘર હોય ત્યાં વાસણ તો કકડતા હોય, પણ આ તો હર હંમેશનું થઈ ગયું. વાતે ને વાતે, ડગલે ને પગલે અપમાન સહન કરવાનું, ઝઘડાઓ થાય, અને હર હંમેશ કોઈ એક વાતને જ લઈને ઝઘડા થતા હોય તો તમે જ કહો ને, હર વખતે હું દોષી હોય એવું જરૂરી નથી ને. મને જો બેટા તું મારી દીકરી છો અને મેં તને મોટી કરી છે એટલે મને તો ખબર જ હોય ને તારો ક્યાંય વાંક ન હોય. અરે મારી દીકરી તો લાખોમાં એક છે, એ કોઈ દિવસ કોઈની સામે ન બોલે. પણ મેં તને કીધું ને કે જો તારા નસીબમાં દુઃખ હશે તો તારે અહીંયા તું રહેશ ને તોય તારે દુઃખ સહન કરવાનું આવશે, અને ત્યાં રહે તોય દુઃખ સહન કરવાનું આવશે. પપ્પા એ ઘરમાં હું લગ્ન કરીને તો ગઈ, પણ ત્યાં નથી મને એક વહુનો દરજ્જો આપવામાં આવતો કે નહીં એક પત્નીનો. મારા સાસુને અને મારા ઘરડાબાને એક વાતથી જ પ્રોબ્લેમ છે મારાથી કે એ ઘરને હું વારિસ નથી આપી શકતી, અને બસ આ એક વાતને લઈને એ લોકો મને દોષી ગણે છે, મને વાંકમાં લે છે. અરે બેટા સંતાન થવું ન થવું એ તો ભગવાનના હાથમાં છે, કંઈ માણસના હાથમાં થોડી વાત છે. અને એ તને આવા મહેણા ટોણા મારે છે કે તારે સંતાન નથી, તારે સંતાન. અરે તારે ક્યાં લાંબો ટાઈમ થયો છે લગ્નને. લોકો તો 5-5, 10-10, 15-15 વર્ષ પછી સંતાનને જન્મ આપે છે. તો એ લોકોને એ ભાન નહીં હોય કે આપણે 5 વર્ષ પછી સંતાન થાય, 10 વર્ષ પછી થાય, એના દીકરાના નસીબમાં હશે ત્યારે એના ઘરનો વારિસદાર એને મળી જાય. પપ્પા આવું તમે સમજો છો, હું સમજુ છું, પણ એ ઘરમાં કોઈ આવું નથી સમજતું. એ બધી વાત મૂકો ને પપ્પા, મારે એ ઘરમાં પાછું નથી જવું. જો બેટા અત્યારે તું છે ને બહારથી આવી છો, થાકી ગઈ છો, થોડા દિવસ અહીંયા રહે, સમજાય? હું તારે સાસુને અને દેવાંગને સમજાવીશું. જા થોડા દિવસ રહે. ચાલે મોટા ભાઈ ભાઈ મોટા ભાઈ તમે ક્યાંય તમારી હાલત જોઈ છે? ક્યારે હાલત જોઈ છે તમારી? હાલત જ બગડી ગઈ છે, બગડી ગઈ છે હાલત મારી. આ સિચ્યુએશન છે ને તમે જાતે ઊભી કરી છે. એક તો પહેલા તમારે કોઈ કામ ધંધો કરવો છે નહીં, અને આ ઉપરથી દારૂ પીવાનું શરૂ કર્યું છે. કામ ધંધો કરવો છે ને, પણ કોઈ કામે નથી રાખતું ને. ચાલો ક્યાંથી રાખે કામે? પેલા તમારા જે વ્યસનો છે ને એને છોડો, અને તમે પહેલા તો છે ને આ લાઈફમાંથી બહાર નીકળો. જે તમે જીવી રહ્યા છો ને એ બરબાદી તરફ જશે. નથી ખબર. હા, મગજમાં ટેન્શન જ એટલું બધું છે. શેનું ટેન્શન છે ભાઈ? ટેન્શન હોત ને તો તમે છે ને ધંધો કરતા હોત, આ રખડીને દારૂ ના પીતા હોત. કરવો જ છે ધંધો, પણ આ મારી બૈડી મગજ નથી ચાલવા દેતી મારો. ભાભી તો એના ઘરે જતા રહ્યા, હજી તમે એને બ્લેમ કરો છો? હા, જતી રહી ને એટલે જ પીવો પડે છે. હા, બધા વાતો કરે છે મારી કે જો તારી બૈડી જતી રહી તને છોડીને. તો ક્યાં ખોટી વાતો કરે છે ભાઈ? ક્યાં ખોટી વાતો કરે છે? જતા રહ્યા ભાભી ત્યારે વાત કરે છે ને. પહેલી વાત તો એ મેં તમને સમજાવવાની કોશિશ કરી હતી કે ભાઈ ભાભીને રોકી લો. ત્યારે તો બહુ ખુશ થતા હતા કે ભલે જાતી, સારું ને જાય તો. પીધેલી હવે ભાન પડી તમને? હા,
છોડ ને. આ બધા બહાના છે, આ બધા બહાના છે. દારૂ પીવાના બહાના છે. પેલા ભાભી ઘરેથી જતા હતા એટલે પીતો હતો, અને હવે ગયા છે એટલે પીવું છું. પીવો પડે ભાઈ, પીવો પડે. આ મગજમાં ચિંતા હોય ને તો દારૂ શું બધું પીવું પડે, બધું. ભાઈ હું તમને એક સોલ્યુશન આપું. છે પૈસા છે, લાવ. પૈસા હોય તો દે. હજી એક પેક પીવો પડશે. હા, ઉતરી ગયો બધો સાલો. હા, પીવરાવું છું હો, તમને પીવરાવું છું. પીવડાવે પહેલા છે. મારી વાત સાંભળો. હા, ચાલ. હા, પેલા આપણે દારૂ પીએ પછી વાત કરીએ. ચૂપ. ચૂપ ચૂપ. પણ દારૂ ભાઈ ને. મોટા ભાઈ, હું તમને એટલી સમજાવવાની કોશિશ કરું છું કે તમે વારંવાર આ ભાભીને બ્લેમ કરો છો. આ એક વર્ષમાં નહીં, નામ નહીં લેતો એનું નામ જ નહીં લેતો. મોટા હા, ભાઈ, હજી કહું ગમે છું. એટલો ભારે દારૂ પીધો હોય ને, પણ તું એનું નામ લે ને તો આખો દારૂ ઉતરી જાય છે સાલો. સારું કહેવાય ને કે ભાભીના નામ લેવાથી જો દારૂ ઉતરી જતો હોય તો એ બહુ સારી વાત છે કે તમને ભાન તો આવે કે હું શું કરતો હતો અને શું કરી રહ્યો છું. અરે જિંદગી ખરાબ કરી નાખી છે એને મારી. જિંદગી એને તમારી નહીં, પણ હા, અત્યારે તમે એની ખરાબ કરી રહ્યા છો એને ઘરે મોકલીને. તું અહીંયા મને સલાહ આપવા માટે આવ્યો છે? સલાહ નહીં હા? ભાઈ. હું નથી તમને- જરૂર, તારી સલાહની નથી જરૂર. ભાભી, જા અહીંયાથી. હું તમને સમજાવવા આવ્યો છું કે તમે મોટી ભૂલ કરી રહ્યા છો ભાભીને ઘરે ન લાવવાની. ઘરે ન લાવવાની ભૂલ? અરે ભૂલ નથી, આ તો ભગવાને આપેલી ગિફ્ટ છે મારા માટે કે જતી રહી સાલી ઘર છોડીને. હા, ચિંતા ગઈ મારા માથેથી. ના ભાઈ, કેટલો હેરાન કરે છે, કેટલો. ખબર છે તને? આમ નહીં કરવાનું, આવા કપડાં નહીં પહેરવાના. તમારે બહાર જવું હોય તો કઈ કામ ધંધો કરો, રખડો નહીં. વાતે ને વાતે સલાહ ને સલાહ. આ સલાહ આપવા સિવાય મારી બૈડીએ કઈ કર્યું જ નથી જીવનમાં. તમે જેને સલાહ કહો છો ને, જેને તમે ટોર્ચરિંગ કહો છો, જેને તમે બ્લેમ કરો છો ને, એ એક પ્રકારે પત્નીનો પતિ તરીકેનો સપોર્ટ છે. સપોર્ટ? અને એનો નથી જોઈતો મારે, એનો સપોર્ટ નથી જોઈતો. એના સપોર્ટ વગર પણ હું જીવી શકું છું. હવે તારે દારૂ પીવો છે? એક વાત મારી તો સાંભળી લો ચાલ. તમે, એક વાત મારી સાંભળી લો. હા, તમારો આ દારૂ ઉતરી સંભળાવી. ગયા પછી છે ને, એકવાર શાંતિથી વિચારજો પ્લીઝ. વિચારવા માટે દારૂ ઉતારવો પડે ને. આ દારૂ ઉતારવો ના પોસાય, દારૂ તો પીવો જ પડશે. ચાલ, હું દારૂ પીને આવું પછી વિચાર કરું છું. હા, માંડ બધું ચડ્યું તું એ પણ ઉતારાવી નાખ્યું. હા પપ્પા. મંદિરમાં જેટલી શાંતિ છે ને એટલી જગતમાં ક્યાંય નથી. હા, આ જગ્યાએ જીવનનું પરમ સત્ય જાણવા મળે. સાચી વાત છે તમારી. આ દુનિયામાં ઈશ્વર જ સત્ય છે. ઈશ્વરની જિંદગીમાંથી આજના માણસને ઘણું જાણવા મળે. જેમ કે જેવી રીતે ભગવાન રામચંદ્રજી ભગવાન જ હતા ને, છતાં એણે એની જિંદગીમાં કેટલું દુઃખ સહન કરવું પડ્યું. પોતે રાજા હતા છતાંય ઉઘાડા પગે 14 વર્ષ લગી વનમાં ભટક્યા. સાચી વાત છે તમારી. જો ભગવાન જેવા ભગવાને પણ પરીક્ષા આપવી પડતી હોય તો આપણે તો મનુષ્ય છીએ. હા બેટા, હું એ જ કહું છું. આપણે
શંકર ભગવાને ઝેર પૂછી પોતે અને સંસારને સારો ઉપદેશ આપ્યો. ઝેર પીને પણ એને સંસારને સાચો માર્ગ બતાવ્યો. અને ભગવાન કૃષ્ણ પોતે ભગવાન હતા છતાં એણે ઝેરની કોટડીમાં જન્મ લીધો અને પોતાની સગીમાંથી 12 વર્ષ તો દૂર રહ્યા. આ જેટલું રામચંદ્રજીએ દુઃખ વેઠ્યું ને એની કરતાંય વધારે સીતા માતાએ દુઃખ વેઠ્યું છે. હા, સીતા માતાએ પણ અગ્નિ પરીક્ષા આપી છે, પણ એક વાત મને નથી સમજાતું પપ્પા, કે હર વખતે સ્ત્રીઓ જ શું કામ પરીક્ષા આપે છે? સીતા માતાએ હર વખતે સ્ત્રીઓએ જ પરીક્ષા આપવાની જરૂરી નથી. ક્યારેક ભગવાન રામે પણ સીતા માતા પર વિશ્વાસ કરવાની જરૂર હતી ને? બેટા, એ બધા તો ભગવાનની લીલા કહેવાય. અને ભગવાન જે લીલા કરે છે એમાં આપણે તો એક પામર જીવ કહેવાય. આપણે કોણ એને પ્રશ્ન કરવાવાળા? એની તો એ જે રસ્તા ઉપર ચાલ્યા એની કેડી ઉપર આપણે ચાલવાનું છે, એનું અનુકરણ કરવાનું છે. હા, અને હા, તમે જે રામચંદ્ર ભગવાનની વાત કરી જ રહ્યા છો, તો આ બધી વાતમાં તો સીતા માતાનો કોઈ વાંક જ નહોતો ને. છતાં પણ પોતાનો પત્ની ધર્મ નિભાવવા માટે એ રામચંદ્ર ભગવાન સાથે ગયા. 14 વર્ષ એ પણ એમની સાથે વનમાં રહ્યા હતા. બેટા, સીતા માતાએ એટલે અગ્નિ પરીક્ષા આપી. એ અત્યારની સ્ત્રીઓને ઉપદેશ આપે છે. એ એમ કહે છે કે સ્ત્રીઓને સહન કરવાનું આવે છે. એટલે અત્યારની સ્ત્રીઓ જે બેફામ જે જેવી તેવી રીતે જિંદગી જીવે છે ને, એને સીતા માતાની જીવન ઉપરથી બોજ લીધા જેવો છે. પોતે કેવું જીવન જીવા માતા, અને અત્યારની સ્ત્રીઓ કેવું જીવન જીવે છે. હા, પણ પપ્પા, બધી વાત સહન કરવાની એક લિમિટ હોય, એક મર્યાદા હોય છે. જો એ મર્યાદા ઓળંગાઈ જાય ને, પછી ગમે તેવો માણસ કેમ ન હોય, એનાથી સહન નથી થતું. જો બેટા, હું તને ભગવાનના મંદિરે એટલા માટે લાવ્યો કે આપણને નવો જિંદગી જીવવાનો બોધપાઠ મળે. અને મેં એટલે જ તને કીધું કે ભગવાનના ચારિત્ર્ય ઉપર, એના જીવન ઉપરથી આપણે બોધપાઠ લીધા જેવો છે. એટલે તારા જીવનમાં અત્યારે દુઃખ છે, પણ એ તારે સહન કરવું જ પડશે. જ્યારે આપણે જે ત્યારે ભગવાનને પગે લાગ્યા ને, એની ઈચ્છા હશે ને ત્યારે જ સુખના દિવસો આવશે. પપ્પા, એકવાર મેં તમને કહી દીધું ને, મારે ઘરે પાછું નથી જવું, તો પછી તમે ખોટી જીદ શું કામ કરી રહ્યા છો? ને તમને જો હું ભારી પડતી હોય ને, તો મને કહી દો, હું મારી રીતે મારો રસ્તો કરી લઈશ. અરે બેટા, તું થોડી મને ભારી પડે. તું તો મારા ઘરનો દીપક છે. અને એવો કયો બાપ હોય આ દુનિયાનો કે એને દીકરી પોતે ભારી પડે? હું તો બેટા કેટલું જીવું, 2 વર્ષ 5 વર્ષ, અને પછી કાંઈ તું એકલી થોડી રહે કે જિંદગી? તારા ભવિષ્યની મને ચિંતા છે. એટલે તારા માટે નહીં, પણ મારા સુખ માટે તું તારા સાસરે પાછી વહી જા બેટા. પપ્પા, તમે જ કહો છો ને, આ દુનિયામાં ભગવાનની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ નથી હલતું, તો આ પણ ભગવાનની મરજી હશે એવું માનીને જે થઈ રહ્યું છે ને એને થવા દો. અરે બેટા, પપ્પા, મારે કોઈ બીજી વાત નથી કરવી. ચાલો ઘરે. હે ભગવાન, મારી દીકરીને તું જ સાચો રસ્તો બતાવી, એટલે જ હું તારા શરણે આવ્યો છું. દેવરજી, તમે અહીંયા? હા, એકચ્યુઅલી મારી ને પપ્પાની વાત થઈ હતી અને પપ્પાના કહેવા પ્રમાણે જ હું અહીંયા આવ્યો છું. દામિની, મેં જેને બોલાવ્યો છે. શું કામ પણ પપ્પા? મેં તમને કહ્યું ને કે એ ઘર સાથે મારે કોઈ સંબંધ નથી રાખવા. તો એ ઘર સાથે નહીં તો કંઈ નહીં, અમારી સાથે તો સંબંધ છે ને. નહીં, એ ઘરમાં કોઈ સાથે મારા સંબંધ નથી. મને ખબર છે કે તમે સાફ દિલના છો, પણ એનો શું મતલબ? તમારા જ ઘરમાં જો મારી કોઈ વેલ્યુ ના હોય તો એ ઘર મારા માટે ઘર જ નથી. પણ જો દામિની, માણસનો જન્મ થાય ને ત્યારે જ એનું બધું લખાયેલું હોય, ક્યાં જાવું, કેટલો સમય જાવું. એટલે તારે ત્યાં જવાનું જ છે. તારું સાસરું ત્યાં જ છે અને ત્યાં જ તારે જિંદગી વિતાવવાની છે. પપ્પા, દુનિયામાં ઘણી સ્ત્રીઓ છે જેના છૂટાછેડા થઈ ગયા છે ને અલગ રહે છે. એવું કંઈ જરૂરી નથી કે એકવાર લગ્ન થઈ ગયા ને પછી હા જિંદગી પર મારે એ ઘર સાથે જોડાઈને રહેવું. જો ભાભી,
તમે ખોટું ના લગાડતા, પણ હવે ભાઈને તો મેં ઘણો મનાવ્યો અને ઘણી કોશિશ કરી, પણ એ તમને લેવા નથી આવે એમ. તો પછી એ ઘરમાં હું કોના માટે આવું? આનો જવાબ છે તમારી પાસે? બેટા ત્યાં બધાય છે, અને પતિ ગમે એવો હોય, ભલે ના પાડે કે હા પાડે, કહેવાય છે ને પતિ જ એક પરમેશ્વર છે. તો પછી એ તને બોલાવે કે ન બોલાવે, પણ તારે સાચો ધર્મ એ જ છે કે તું તારા સાસરે જા અને સાસરાવાળાની, સાસુની, પતિની, એની બધાની સેવા કર. એ જ સ્ત્રીનો સાચો ધર્મ છે. અને પુરુષ પતિનો કોઈ ધર્મ જ નથી હોતો, એની કોઈ ફરજ જ નથી આવતી, એની કોઈ જવાબદારી નથી. ભાભી, હું સમજુ છું કે મારા ભાઈએ ન તો તમારા માટે કંઈ કર્યું કે ન તો તમારા માટે કંઈ કરી રહ્યા છે, પણ એક દેવર તરીકે, એક પપ્પા તરીકે, સસરા તરીકે તમે અમારી વાત માનો પ્લીઝ. તમે અમારા ઘરે આવી જાઓ પાછા. હા બેટા, જો એના ઘરમાં કંઈ બધા તો ખરાબ નથી ને. આ તારો દેર એ કેટલો સારો છે, એનું તો જોતું. બધા ખરાબ હોય તો એ વાત સમજ્યા. ચાલો હવે આ તો બધું તારું સાંભળે છે, સમજે છે, એ પેલાને ખીજાય છે હોતે, પણ છતાં એ લોકો નથી સુધારતા. એના ભાઈનું નથી માનતો તો આપણું શું માનવાનું છે? પણ કેટલો સમય પપ્પા? ક્યાં સુધી આવી રીતે ચાલશે? ક્યાં સુધી તમે તમારા ભાઈને સમજાવશો, તમારા મમ્મીને સમજાવશો? એક સમય તો એવો આવશે જ ને કે જ્યાં કોઈ એકે તો ઢીલ મૂકવી જ પડશે. હા, એ સમય આવશે ને ત્યારે એ લોકો ઢીલ મૂકી જ દેશે, અને એને જ્યારે સાચી હકીકત, જ્યારે એને જિંદગીનું સત્ય સમજાશે ને ત્યારે એ લોકો તારા પગે પકડીને માફી માગશે. જો ભાભી, હું તમને ભરોસો આપું છું કે ઢીલ મૂકવાની થઈ તો એ ભાઈ તરફથી હશે. હા હા દામિની, એક બાપ તને કહે છે કે તું તારા સાસરા જતી રહે, તો પછી શું કામ જીદ કરે છે? અને જો અત્યારે તારા મમ્મી જીવતા હોત તો એ બિચારા કેટલા દુઃખી થાત. એટલે એના આત્માને પણ શાંતિ માટે તારે સાસરે જવું પડે બેટા. અને જો કંઈ એવું દુઃખ હોય ને તો તમે તારે તું પાછી આવતી રહેજે. અત્યારે એકવાર તો મોકો આપ્યા ને, એ આવ્યો છે તો એને ખાલી હાથે ન જવા દેવાય. પ્લીઝ ભાભી, જો ભાભી પ્લીઝ ઘરે આવી જાઓ. તમે અમારા ઘરની શોભા છો અને અમારું ઘર તમારાથી શોભે છે. પ્લીઝ, હા બેટા, રિક્વેસ્ટ. એનું ઘર તારાથી શોભે છે અને તું એ ઘરની લક્ષ્મી છો. તો લક્ષ્મી આવી રીતે કોઈ દિવસ મોઢું બગાડીને પાછી ન ફરે. એટલે તું આની વાત માની જા અને અત્યારે એની સાથે જા. ઠીક છે પપ્પા, તમારા ઘરને, તમારા ભાઈને અને તમારા પરિવારને હું છેલ્લો મોકો આપી રહી છું. જોઈએ છે શું થાય છે. હા, તમે બધાને સમજાવજો. તમારે હું બધી રીતે તમારી સાથે છું, દરેક સપોર્ટમાં. બસ તમે ઘરે આવી જાઓ પ્લીઝ. ઠીક છે, ઘરે સામાન લઈને પછી જઈએ. ચાલો જઈએ. ચાલો. લ્યો, આવી ગયા ધોયેલ મૂળાની જેમ. નો હચવાના ને પિયરમાં. ક્યાંથી હચવાય? ખોટો રૂપિયો હારીમાંય નો હાલે ને પિયરમાંય નો હાલ્યો. બા, ઇનફ ઇઝ ઇનફ. તમે ઘણું બધું બોલી લીધું છે ને ઘણું બધું થઈ ગયું છે, અને તમે અને ઘરના ઘણા બધા લોકોએ બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બસ, પણ તું તો કાંઈ બોલતો જ નહીં. આ ઘરની બાબત છે ને એ અમે ફોડી લેવું, તારે તો વચમાં બોલવાનું જ નહીં. હું પણ ઘરનો એક વ્યક્તિ છું. હા, એટલે તોય. મારે બોલવાનો હક છે. તમે કાંઈ નહીં બોલતા. હવે આવો ભાભી, તમે ઘરે આવી જાઓ. સામાન અંદર લઈ લો. અને બા, બીજી વાત એ કે મારા બાપને છે ને હું ભારી નથી પડતી, એટલે મારું ત્યાંથી અહીં આવવાનું ફક્ત એક જ રીઝન હતું, દેવરજી. એમને મને ફોર્સ કર્યો ને એટલે હું અહીંયા આવી ગઈ છું. લ્યો, એણે ફોર્સ કર્યો ને આવી ગયા. વાત કરે છે. તમે બીજી બધી વાતમાં ના પડો. તમે બેગ લો અને ચાલો ઘરે. જાઓ હવે અંદર. તમે ભાભી બીજી બધી વાતમાં ના પડો. તમે સામાન લ્યો અને ચાલો અંદર ચાલો. હું કામ પણ? હું કામ? કેમ કે હું એમને લઈ આવ્યો છું. એટલે કીધું તું તને કોઈ પાણો મૂક્યો તો જા તું એને લઈ આવ. દોઢ ડાયો થઈને લેવા ગયો તે. બાપ, ઘરમાં એવા કોઈ વ્યક્તિ નથી કે જે સારું જોઈ શકે. હા, એક તું જ છે જે આની ભલાઈ જોવે છે. આની ઈ કોણ છે, કેવી છે, ઘરમાં વારસ નથી આપતી, ઈ તો તને કાંઈ દેખાતું જ નથી. બસ લ્યો, ખબર નહીં કેમ એનામાં હું હારપ જોઈ ગયો છે. બા, બોલવામાં થોડું ધ્યાન રાખો. તમે કોના વિશે બોલી રહ્યા છો એ તો જોવો, અને શું બોલી રહ્યા છો ને એ પણ જોવો જરાક. હા, જે છે ઈ જ બોલું છું. હા તો કાંઈ નવું નથી કીધું મેં. આ તો જે છે ને એમાં એ વ્યક્તિ જે હોય તે, પણ તમે બધા સારા છો
એની હું ગેરંટી નથી આપતો. હા ક્યાંથી આપે? કારણ કે તું તો મારો દીકરો છો એટલે તને મારામાં તો કાંઈ સારું દેખાય જ નહીં. આ પારકી જણીમાં તને ખબર નહીં હું સારું દેખાઈ ગયું છે. તમે બોલવામાં થોડું ધ્યાન રાખો, માપ રાખો. આ ઉંમરે તમને આ બધું શોભતું નથી. હા હવે તું મને સમજાવીશ કે મને આ ઉંમરે શું શોભે છે? તારાથી એમ નથી કહેવાતું કે હા બા કહે છે એ બરાબર જ છે. ઘરમાં આટલા વર્ષ થયા, ઘરમાં એક વારસ નથી દેવાતો એનાથી. બા કહેતા હોય બરાબર હોય તો કહું ને કે બા કહે છે બરાબર છે. દેવરજી કીધું તું ને તમને કે રહેવા દો, મારે ઘરે પાછું નથી આવું. મારો પાછો આવવાનો કોઈ મતલબ નથી. અહીંયા આવતાની વેત મને ખબર જ હતી કે આ બધું મારે સાંભળવાનું જ છે. તમે કોઈ ટેન્શન ન લ્યો. જે પણ થશે ને એમાં આડો હું પેલા ઊભો હોઈશ. હા અને આ બધાને તો હવે હું જોઈ લઈશ. તારે કામ ધંધો તો કાંઈ કરવો નથી એટલે આવી બૈરાવની વાતમાં તારે આડું પડવાનું છે. બીજું કાંઈ કામ નથી તારું. કોકને તો સાચા માટે બોલવું જ પડશે ને, કારણ કે તમારો બીજો દીકરો છે એને તો હા કોઈ વસ્તુથી મેટર જ નથી ને. એને હું ક્યાં છું, શું કરું છું એ વસ્તુ તો એને ખબર જ નથી. કારણ કે તે એવું રાખ્યું નથી. આ તો બધું અરસપરસ છે ને. આ પતિ પત્નીના સંબંધ તો કેટલા બધા નાજુક હોય, એકબીજા ઉપરના વિશ્વાસનો સંબંધ હોય. તો એને સાચવવાની જવાબદારી ફક્ત પત્નીની નથી હોતી, પતિએ પણ એમાં સાથ પુરાવો પડે છે. પુરાવો પડે પણ ક્યારે? પત્ની સાચી હોય તો, પત્ની કંઈક એના માટે કરતી હોય તો. આ તો કાંઈ જ નહીં. આ તું ગઈ તે દીથી તે દેવાંગને એકે ફોન કર્યો તો ના દેવાંગે આવી. પણ ક્યાં રોકવાની કોશિશ કરી હતી? હે દેવાંગે પણ રોકવાની કઈ કોશિશ કરી હતી? પણ ઈ એની જાતે ગઈ હતી. શું કામ દેવાંગ રોકે? જાતે ગઈ હતી તો જાતે આવે ને લ્યો આવી ગયા ખોટા રૂપિયા જેમ આપણા અહીંયા. ઘરમાં પાણી માથાની ઉપરથી જાતું હતું. હા તો એ વ્યક્તિ શું કરે? હા અને તને એટલે જ રાખ્યો છે ઘરમાં કા? ઈ તો તું પરણીશ ને ત્યારે ખબર પડશે તને કે હારી બૈરી આવે તો હારું, નહીં તો પછી છે ને આના કરતાંય નપાવટ હોય. મમ્મી બા દુનિયામાં છે ને સારા ખરાબ કઈ હોતું જ નથી. હે આપણા નજર ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કોને કઈ નજરથી જોઈએ છીએ. હા સરસ. સાપને સારી નજરે જોવો તો ઈ ડંખે જ નહીં, મધમાખીને સારી નજરે જોવો તો ઈ ડંખ મારે જ નહીં. હા સાપને અને મધમાખીને તમે જ્યારે સામેથી ચેડા કરવા જાઓ ને ત્યારે જે ડંકે છે, બાકી તમે જો ચૂપચાપ ત્યાં ઊભા હોય ને તો એ કોઈ દિવસ કાંઈ નથી કરતા. હા તો ક્યારેક મધમાખી આવે ને એટલે તને ખબર પડી જાય. એ બા આ જે ડંખવાની વાત કરો છો ને એ પેલા ડંખનું ઝેર તમે કાઢો તમારા મોઢામાંથી. પણ હું મધમાખી નથી, હું તો હારી જ છું. એટલે મારામાં ઝેર છે જ નહીં કે મારે ડંખવું પડે. આ તો હામેવાળીની જીભ આટલી હાલે તો હું કઈ બેઠી બેઠી જોયા ન કરું. વાત કરે છે. અને જા હવે તું જા અંદર જા. જા તારી ભાભી ગઈ અંદર. સવાર પડી ગયું. મમ્મી બા આ ચા થઈ ગઈ કે નહીં? ચા લાવો મારી ચા. કોઈ સાંભળશે તો નહીં જ. ગમે એટલા બૂમ બરાડા પાડો. એ ચા લાવો કહું છું ચા. એ અમે કોઈ છે ને બેરા નથી, અમને બધાને બરાબર કાનમાં સંભળાય છે. આ ઉઠ્યો ત્યારનો સાની બૂમ બરાડા કરે છે. ચા લાવો ચા લાવો ચા લાવો. ચા માંગુ છું, બીજું કાંઈ નહીં. ચા લાવો મારી એટલે હું પાછો મારા ધંધે જાઉં. હા હા મારા બેટા, તારું કામ શું છે મને ખબર છે. તારે બીજું કોઈ કામકાજ નથી. ઘરમાં આરામ કરવો છે, સવારે ઉઠીને ચા નાસ્તો જોઈએ છે, બપોરે જમવાનું જોઈએ છે સમયસર, ને રાત્રે જમવાનું જોઈએ, અને આવીને પછી સૂઈ જવાનું. શું તો પડે જ ને મમ્મી. હા દારૂ પીધો હોય પછી સૂવું જ પડે. બેટા આ બધા ધંધા છોડ અને જેમાં ધ્યાન દેવાનું છે ને એમાં દે. શેમાં ધ્યાન દેવાનું છે તે દઉં. વાહ બેટા વાહ. આ ક્યારનો અમને બૂમ બરાડા પાડે છે. આ ઘરમાં કોણ આવ્યું કોણ નહીં આવ્યું, શું થઈ રહ્યું છે, કઈ ધ્યાન છે તને? કોણ આવ્યું છે હવે? આ જતી રહી છે ઉપાધિ, એ ઘણું છે હવે. આ પાછું કોક આવ્યું. કોણ આવ્યું છે? બેટા એ ઉપાધિ પાછી આવી ગઈ છે. શું વાત કરો છો મમ્મી? હા હા દામિની પાછી આવી ગઈ. હા. કોણ લાવ્યું એને? એને કોણ લેવા ગયું હતું? કોઈ નહીં, તારો નાનો ભાઈ. એને એના પ્રિય ભાભીની દયા બહુ આવે ને. એ ગતિ રહી, એને આપણે ઘરમાંથી કાઢી મૂકી, એના પિયરમાં એને રહેવાનું અઘરું પડતું હતું. એટલા માટે
એટલે તારો ભાઈ જઈને એની પ્રિય ભાભીને પાછો લઈ આવ્યો. અરે ખરો છે આ નાનકો, અને આને બીજો કોઈ કામ ધંધો છે જ નહીં કે મમ્મી? આ જ્યારે હોય ત્યારે પેલા તો મને સલાહ દેવા આવે, મોટા ભાઈ આમ દારૂ નહીં પીવાનો, મોટા ભાઈ આ નહીં કરવાનું, અને વળી પાછું ઉપાધિ માંડ ઘરમાંથી બહાર ગઈ હતી તો એને તેડીને ઘરે લઈ આવ્યો. હા, મને સમજાતું નથી કે એને એટલી બધી શું લાગણી છે એની સાથે. એ સાચી ને આપણે ખોટા. હવે એ નાલાયક તો મરતી પણ નથી ને આપણું ઘર છોડીને જતી પણ નથી. મને સમજાતું નથી એનું કરવું શું. મને તો એ નથી સમજાતું. આ બધું તો ઠીક છે, પણ આ નાનકાને એની ભાભીનું આટલું બધું પેટમાં શાનું બળે છે? આ દર વખતે જ્યારે હોય ત્યારે મારા ભાભીને આમ નહીં કરતા, મારા ભાભી આ રીતે હેરાન થાય છે, મારા ભાભીને મમ્મીએ કહ્યું તો તમે કેમ ભાભીના પક્ષમાં નથી? પણ મમ્મી તમે વિચારો ને, આ નાનકો કેમ એના પક્ષમાં હોય છે? ખબર નહીં બેટા, હા છે ને, હા એવું છે તારી, આ તો એવું છે ને બેટા, તારી ઘરવાળી સીતા અને એનો લક્ષ્મણ છે બેટા. એને એના ભાભીનું પેટમાં બળે છે, એના ભાભીને આપણે દુઃખ આપીએ એને જરાય નથી ગમતું. 100 વાતની એક વાત બેટા, આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ ને એ બધી વાતમાં એ વિરોધી છે. અને તું જ વિચાર ને, તારી બૈરી જો અમને અમારા કુળનો વારસદાર ન આપી શકે તો અમારે એને આ ઘરમાં રાખીને મતલબ શું છે, ફાયદો શું છે? અને ઘરના કામ તો છે ને કોઈ પણ કરી લે. એ દર વખતે કહે છે તમારું પડ્યો બોલ ઝીલું છું, પડ્યો બોલ ઝીલું છું. અરે તું અમારા કયામાં હોત ને તો આજે તો અમારા ઘરમાં પારણું બંધાઈ ગયું હોત. હવે એક કામ કરો ને મમ્મી, આવી ગઈ છે તો પાછી એમનેમ તો કાઢી નહીં મેલાય. આ જે કરતા હતા ને એ કરવાનું શરૂ કરી દો. આ તમે કામમાં ટોર્ચર કરજો અને હું ફરી પાછા મારા દાવ પેચ શરૂ કરી દઉં. હા, કરી દે બેટા. એની સહન શક્તિની બહાર થાય ને એવા દાવ પેચ શરૂ કરી દે, પછી જો તું. હા, આજે જ દારૂ પીને આવું છું અને કરું છું ઘરમાં ધમાલ. દારૂ પીવાનું બંધ કર. બીજા કોઈ છે ને રસ્તા શું જ, દારૂમાં ને દારૂમાં તું પતી ચાલ્યો. અરે ટેન્શન આવે છે મને, એનું ટેન્શન છે, એમાં દારૂ પીવો પડે છે. ચાલો બસ બસ, હા, તારું ટેન્શન મને સમજાય છે. હાલ હવે હાલ અંદર, તને ચા મૂકી આપું. હા, ચા આપો એટલે દારૂ પીવા જાઓ પાછું. હા, દર વખતે કંઈકનું કંઈક તો પડ્યું જ હોય છે. બૂટ ભલે પડ્યા અહીંયાથી જ પહેરીને જઈશ પછી. શું કરી રહી છે? પીવા માટે પાણી ગરમ કરું છું. પીવા માટે પાણી ગરમ કરે છે? ઝેર નથી મળતું તને? પી લે ને. તમને મળતું હોય તો એક કામ કરો, ઝેર લઈ આવો અને મને પાઈ દો. કારણ કે તમારા લોકોનો હવે આ ટોર્ચર છે ને એ મારાથી સહન નથી થતું. સહન તો કરવું પડશે, સહન તારે કરવું પડશે, સમજી? તું પનોતી, અભાગણી, અને મને તો એ નથી સમજાતું કે તારા ભેજામાં વાત ઘૂસતી કેમ નથી. તને આટલી વાર કહ્યું કે જો તું અમારા કુળને બાળક ન આપી શકે, અકુળ દીપક ન આપી શકે તો તારું અમારા ઘરમાં કોઈ કામ જ નથી. મમ્મી, એક માનું દિલ સાઈડમાં મૂકીને એક સ્ત્રી થઈને વિચારો કે હર હંમેશ તમે મને શું કામ ટોક્યા કરો છો? જઈને તમારા દીકરાને એકવાર કેમ નથી પૂછતા કે અમારા ઘરમાં, આપણા ઘરમાં પારણું કેમ નથી બંધાતું? કેમ? ઈ જાણવાનો છે? કોણે જાણવાનું છે? છોકરું તો હું જ જાણીશ. બસ, તો એને શું કામ પૂછવાનું? પણ મારા એકથી કંઈ નથી થવાનું ને બા. અચ્છા, તું મારા દીકરા વિશે જેમ તેમ બોલે છે એટલે તું કહેવા શું માંગે છે? મારો દીકરો બાપ બનવાને લાયક નથી એમ? હા, મારા દીકરા વિશે જેમ તેમ બોલે છે. યાદ રાખજે, મારો દીકરો છે ને એ તો સોનાનો છે, સોનાનો. અને બીજું, દવા તો તું લઈ છે ને, તો માં બનવાને લાયક તો તારે થવાનું છે ને. મારો દીકરો શું કામ થાય? એક તો અમારા ઘરને વારીસ નથી આપતી, ઉપરથી પાછો જીભડો ચલાવે છે. અને મને તો એ નથી સમજાતું
કે તું અમારા જ નસીબમાં શું કામ પટકાય? મને એમ થાય છે બા, સાચું કહું ને તો આનું ઘરું આપણા હાથ ગંદા નથી કરવા. આપણે અંદર જાશું જેલમાં. જે કેવું હોય ને જીભે વાત કર, હાથે નહીં. તારા બાપના ઘરે ગઈ હતી ને તો પાછી શું કામ આવી? ત્યાં ઝેર પીને મરી જવું તું ને. મમ્મી, મને પણ કોઈ શોખ નથી આ ઘરમાં પાછો આવવાનો. પણ તમારો નાનો દીકરો જ મને તેડવા આવ્યો હતો. એણે જ મને કીધું, ભાભી તમે ઘરના લક્ષ્મી છો, તમે એ ઘરમાં નહીં રહો તો ઘર કેવી રીતે ચાલશે? લક્ષ્મી અને તું, મારો નાનો દીકરો તો મૂરખનો સરદાર છે. એનામાં તો અક્કલ જ નથી, બુદ્ધિ વગરનો છે. એટલે તો તને તારા ઘરેથી પાછો લઈ આવ્યો. પણ હું તો કહું છું કે તું આવીશ શું કામ? આટલા દુઃખ પડ્યા પછી પણ તારે આવું ન જોઈએ ને. અને દેવાંગ લેવા આવ્યો હોત તો સમજ્યા એ તારો વર છે, એ લેવા આવ્યા ને તું આવી જાય. દિયર લેવા આવ્યો અને તું આવી ગઈ પોટલા બાંધીને. તો ક્યાં જાઓ? તમે લોકો તો કોઈ લેવા નહોતા આવવાના ને. એમાં મારા બાપની પણ ઇજ્જત જતી હતી. પણ મમ્મી, અત્યારે તમે લોકો મને એટલું બોલી રહ્યા છો, એટલું સંભળાવો છો, હર હંમેશ વાંજણી વાંજણી વાંજણી. એક વાત મને નથી સમજાતી, જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે તો તમે લોકો બહુ ઉતાવળા થતા હતા ને. ત્યારે કેમ આ કોઈ ઇશ્યુ નહોતા આવ્યા? ખબર નહોતી ને કે આ વાંજણી નીકળશે. અમારા ઘરને કુળ દીપક નહીં આપી શકે અને એનો જીબડો ચલાવશે. પણ હવે પછી છે ને તું બહુ જીબડો નહીં ચલાવતી, નહીંતર કાતરની જેમ કાપી નાખીશ. અને ત્યાં આવ્યા ને ત્યારે તો હોશે હોશે આવ્યા હતા કે આ લક્ષ્મીને આપણા ઘરમાં પગલા પડાવશું ને એટલે વર્ષ દિવસમાં તો એક નાનું મજાનું આવી જ જશે કિલકારી કરતું. પણ નહીં. સાચી વાત છે તમારી. આ દુનિયામાં છે ને સૌથી મોટું સૌભાગ્ય હોય છે માં બનવાનું. પણ આમાં મારો કોઈ વાંક નથી. મારે એકથી કાંઈ નહીં થાય. જઈને એકવાર તમારા દીકરાને પૂછો ને કે તારા ઘરે પારણું કેમ નથી બંધાતું. નાલાયક! તું મારા દીકરા ઉપર આરોપ નાખે છે. કમી તારામાં છે. અને તું મારા દીકરાને ગમે તેમ બોલે છે. આજે બોલી, આજ પછી જો મારા દીકરા વિશે કંઈ પણ બોલી છે ને તો જોઈ લેજે, મારાથી ભૂંડી કોઈ નહીં હોય. ચાલો બા, ચાલ હવે ધ્યાન રાખ કામમાં. કંઈક તો કર હારું. કામે લાગ. તમારાથી ખરાબ તો કોઈ થઈ પણ નહીં શકે. દુનિયાનો નિયમ છે, જો ભાડું ન બંધાતું હોય ને તો એમાં સ્ત્રી જ દોષી હોય છે, પુરુષનો કોઈ વાંક જ નથી. કેમ અહીંયા આ મંદિરે શું કરવા આવી હતી? માણસ મંદિરમાં ભગવાનને મળવા જાય, એની પૂજા અર્ચના કરવા જાય. પણ તમે મંદિરમાં શું કામ જાઓ છો? હું એક નવો ધંધો શરૂ કરવાનો વિચાર કરતો હતો, એટલા માટે અહીંયા આવતો હતો. આ મંદિર છે ને, મંદિરની પાછળ ઝૂંપડપટ્ટી છે. આ ઝૂંપડપટ્ટીમાં દારૂ મળતો હતો પહેલાં. હવે જુગારખાનું શરૂ થયું છે, એટલે જુગાર રમી અને પૈસા ભેગા કરવાનો વિચાર હતો. લાગ્યું જ મને કે આવું કંઈક જ વિચારતા હશો. બાકી સારા વિચાર અને તમારા મગજમાં. હા, તને ક્યાં સારા વિચાર ક્યારેય મારા મગજના દેખાણા જ છે, એટલા માટે તો આ બધું કરી રહ્યો છું. એના માટે સારા વિચાર પણ આવવા જોઈએ ને. ના આવે ભાઈ, મગજ છે મારું, નથી આવતો સારો વિચાર તો શું કરું? થોડું ધીમે બોલશો ને તો પણ મને સંભળાશે. હર વખતે તાડુકીને વાત કરવાની જરૂર નથી. અરે શું કામ ના વાત કરું? મારું મોઢું છે, મારે વાત કરવી છે, મારે જેમ વાત કરવી એમ કર્યું ને. અત્યારે હું નશામાં નથી, એટલે મારે કેમ કરવું કેમ નહીં એ તું કે ને એ પ્રમાણે નહીં થાય. હા તો ના કરતા ને. હું કઈ તમને ફોર્સ નથી કરતી કે હું કહું એમ કરો. અને એમ પણ અત્યાર સુધી મેં કીધું એવું કે કોઈ દિવસ થયું છે? થશે નહીં. આ તું કે ને એવું તો ક્યારેય નહીં થાય. તને શું લાગે છે કે તું મને કહીશ એ રીતે હું જીવન જીવવા માંડીશ એમ? ક્યારેય નહીં. હા તો તું છે ને મારા જીવનમાં જાણે થોપી દેવામાં આવી છે. તો ધક્કો મારીને કાઢી મૂકો ને. અરે કાઢી જ મૂકી હતી તને. હા, કોણ જાણે મારો ભાઈ શું વિચારે છે તારા વિશે, એ તને પાછી લઈને આવી ગયો કરે. શું વિચારે છે એટલે? એ માણસાઈની દ્રષ્ટિએ વિચારે છે, તમારી જેમ નથી વિચારતા કે લગ્ન કર્યા ને પછી પત્નીનું જે થવું હોય ને થાય. માણસાઈની દ્રષ્ટિ
એવી તે વળી કેવી માણસાઈની દ્રષ્ટિ આવે કે મોટા ભાઈની પત્નીને લેવા માટે નાનો ભાઈ જાય? અને માણસાઈની દ્રષ્ટિ નહીં, આ દ્રષ્ટિ કંઈક બીજી જ જગ્યાએ છે. બસ દેવાંગ, બોલવામાં થોડી લિમિટ રાખો. કમસે કમ મને તો ખબર છે કે મારા વિશે તમે આવું જ બોલશો, પણ પોતાના ભાઈ વિશે બોલતા તો શરમ રાખો થોડી. જરાય ન આવે શરમ. શેની શરમ રાખું? એણે મને પૂછ્યું હતું કે હું મારા ભાભીને તેડવા માટે જાઉં છું? નહીં. મારા મમ્મીને પૂછ્યું હતું તો કે નહીં. બાને પૂછ્યું હતું? નહીં. તો એને તો છે ને તમારા ઘરનું વિચારીને જ આ બધું કર્યું છે. અરે પણ ઘરની ઘર વિશે ઇજ્જત- આટલું બધું શું કામ વિચારવું જોઈએ? એણે ન વિચારાય ને. જે હોય તે 100 વાતની એક વાત. હવે મારાથી આ બધું સહન નથી થતું દેવાંગ. સહન? અને તું? અરે સહન તો હું કરી રહ્યો છું તને, તારાથી નહીં. મારાથી નથી સહન થતું આ બધું. હા, તો એક કામ કરો ને, હું આ પાછી આવીને મારી મોટી ભૂલ છે, એક કામ કરીએ, હું આ ઘરમાંથી પાછી જતી રહું, એટલે તો શાંતિ મળી જશે ને તમને. અરે શાંતિ નહીં, પરમ શાંતિ મળશે મને. આટલું બધું સુખ મને ક્યારેય મળ્યું નથી જીવનમાં જેટલું તું ઘર છોડીને ગઈ હતી ને પછી મળતું હતું. સાલું હે બિંદાસ લાઈફ, ક્યારે આવો છો ક્યારે નહીં, શું કરવા ગયા હતા શું કરવા નહીં, તમે આ ધંધો કરો પેલો ધંધો કરો, આ કરો તે કરો, કોઈ માથાકૂટ જ નહીં ને સાલી. તો એ બધી વસ્તુ છે ને હું મારા માટે નહોતી કહેતી, તમારા બેટર ફ્યુચર માટે જ કહેતી હતી. પણ ઇટ્સ ઓકે, વાંધો નહીં. આ વખતે ઘર છોડીને જઈશ ને તો બધાને સાચી હકીકત કહીને જઈશ. જાજે ને, સાચી હકીકત કહીને જ જજે. એટલે શું છે કે આ મારો ભાઈ તને વારા ઘડીએ લેવા માટે આવે છે, આ તારા પ્રત્યે દયા દ્રષ્ટિ રાખે છે, તને અને મારા સસરાને મળીને નવી વાતો કરે છે. એ વાતો કરતો તો બંધ થાય સાલો, પાછો દર વખતે એ શિખામણ દેવા આવે છે મને. હા તો એક વાત યાદ રાખજો, આ વખતે હકીકત કહીને જઈશ ને તો વાકમાં હું નહીં, વાકમાં તમે આવશો. હા, જે વાકમાં આવે ને જેને કેવું હોય ને એને કહી દેજે, કોઈ ફરક નહીં પડે. અને તને શું લાગે છે આ તું કહી દઈશ તો શું કરીશ? હું ચિંતામાં આવીશ ને, ફરી પાછો દારૂ શરૂ કરી દઈશ. બધી ચિંતાનું સોલ્યુશન છે આ બાટલી મારી પાસે આવી જશે. હા, તારા કરતાં તો બાટલી સારી જ છે, તારી જેટલું બોલતી તો નથી, મને સમજાવે છે. મોબાઈલ ચોટે છે ને એનું બિલ જોઈ જોવા વોરંટીમાં છે કે નહીં. કેમ છો? જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આયા દેવા લે બે. મજામાં? સારું હો, સારું શું તું આવ્યો એ? હા, હું આમ માર્કેટમાં નીકળતો હતો તો રસ્તામાં ઘર પડતું હતું તો મેં કીધું ચાલો મળતો જાવ. હા, બસ આમ આવી રીતે આવતો હોય ને તો અમને ગમે એમ. શું કરે છે તે બીજે ઘરમાં મજા છે? બધા મજામાં છે. હા, અમારે દામિની? અરે એ પણ મજામાં છે. મને કેની ઉપાધિ થાય સમજે? અરે ના, એમાં ઉપાધિ કરવાની કાંઈ ના હોય. અમે બધા છીએ ને, તમારી દામિનીનું અમે ખૂબ સારી રીતે ધ્યાન રાખીશું. બસ એમાં હું મારી એકની એક દીકરી છે અને પાછું એમાં એ ઘરમાં તો તમને ખબર જ છે બધી હું હાલે છે એટલે વધારે ઉપાધિ થાય. હું સમજુ છું પણ હું છું ને, તમે ચિંતા ના કરો. એ તું છો ને એટલે જ મને ઉપાધિ નથી આમ ગણે ને તોય હાલે કે હાલો ભાઈ ઘરમાં એક દેવેન તો બધું સમજે છે. હું બધી રીતે એને સપોર્ટ કરીશ. કે હવે તમારા બા કે દેવાંગ કોઈ કંઈ કહે છે ને કંઈ બોલે છે કે હજી એવું ને એવું વહેલા કરે છે કે કંઈ આમ જરીકી શાંત પડ્યા ફેર આવ્યો કે એનામાં? નથી મારા ભાઈમાં કોઈ ફેર થયો કે નથી ઘરના કોઈ બીજા વ્યક્તિઓમાં, પણ બસ થોડોક સમય. થોડોક સમય આમ કેટલો સમય? આમ મારી દીકરીની તો જિંદગી બરબાદ થઈ જાય ને. એવું હું નહીં થવા દઉં. તમે એ ચિંતા છોડો. બાકી તમે મજામાં છો? અરે મારે તો મારી દીકરી જો મજામાં હોય ને તું મજામાં જ છો. તું મારે ગમે એવો રોગ હોય ને તો એ મટી જાય. અને જો એને ત્યાં હક ન હોય, એને એના હારે શાંતિ ન હોય તો હું ગમે એટલો હાથ હોનાનો હું તંદુરસ્ત હોય તો એ કામનું હું સમજી શકું છું. તમે એક દીકરીના બાપ છો અને કોઈ દીકરી જ્યારે પોતાના બાપના ઘરેથી સાસરે ગઈ હોય ને ત્યાં હેરાનગતિ હોય તો કેટલી ચિંતા હોય છે. પણ હવે હું પણ તમને બીજું શું કહી શકું?
હું પણ બને એટલું દામિની ભાભીને સપોર્ટ કરું છું અને ભાભીને કોઈ પણ જગ્યાએ કોઈ બાબતે કોઈ પણ વ્યક્તિ કંઈ કહે ને તો સૌથી પહેલાં એને હું જો દેવાંગ, આમ જો દિવેન, તારો જેવો સ્વભાવ છે ને એવો જો દેવાંગનો સ્વભાવ હોય ને તો મને જરી કંઈ ચિંતા ન રહે. કારણ કે હાલો ગમે એવો જુલમ હોય દીકરીને એના હારે, ગમે એવો જુલમ હોય, ગમે એટલો ત્રાસ હોય, પણ જો એને ખાલી એક પતિની ઊંઘ મળે અને પતિનો પ્રેમ મળતો હોય ને તો બધુંય દીકરી સહન કરી લે. પણ જ્યાં પતિ જ નાલાયક હોય ત્યાં દીકરી શું કરે? પછી એને બીજા ગમે એટલું સુખ હોય પણ જો પતિનો પ્રેમ ન મળે ને તો એ દીકરી દુઃખી જ રહી. હા, તમારી વાત ખોટી નથી, પણ હવે હું દેવાંગને સુધારવાની પણ કોશિશ કરું છું અને એમને કોઈ સારી નોકરી મળી જાય અને કામ ધંધે લાગી જાય તો એ પણ બેસ્ટ રહેશે. મારી કોશિશ જારી છે. હવે એ તો જ્યારે મારી દામિનીના કિસ્મત સુધરશે ને ત્યારે તમારો ભાઈ સુધરશે. અને દામિની તો બિચારી ના જ પડતી હતી કે મારે હારે નથી જવું, પણ હું એકનો બે ન થયો. મેં કીધું બેટા, ગમે એવી દીકરી હોય એને હારે શોભે. અરે માવતરની ઘરે રાજમહેલ હોય ને તો એ દીકરી માટે નકામું જ છે, અને હારે ખાલી ઝૂંપડું હોય ને તો એ ન્યા જ દીકરી શોભે. એમ કરી મેં એને પરાયણે મોકલી, પણ ન્યાય હું એને દુઃખના દિવસો જ છે ને. તમે ચિંતા ના કરો, એના દુઃખના દિવસો ટૂંક જ સમયમાં પૂરા થઈ જશે. જોને આ એકવાર એને પાઠ ભણાવવા તમારા મમ્મીને દેવાંગને કે સમજી જાહે એમ પાઠ ભણાવવા માટે એ આવી મારી ઘરે આયા કેટલું રોકાણી, અને પછી તું આવ્યો તેડવા, અને પછી આપણે એમ થયું કે એ સુધરી જાય બધાય, તો એટલે અહીંયા પાછી મોકલી. તો હજી જો સુધારો ન આવ્યો હોય તો મને હવે લાગતું નથી કે એનો સુધારો આવશે. જો તમે ભાભીને મારા ભરોસે ફરીવાર ઘરે મોકલ્યા છે તો તમે ફક્ત મારા પર ભરોસો રાખો. હું તમારા ભરોસાને તોડવા નથી માંગતો અને તોડીશ પણ નહીં. હા, બસ એક તું હવે તારી પર શ્રદ્ધા છે. હાલ બીજું હું હવે તો એના મારી દીકરીના કિસ્મતમાં જ્યાં લગી દુઃખ છે ત્યાં લગી એને સહન કરવું જ પડશે. બીજી બધી હવે એ વાત છોડ ને, બીજું કે તારે કેમ હારું હાલે છે? બસ શાંતિ છે. હારું. મારે માર્કેટ જવાનું મોડું થાય છે તો હું જરા જાઉં છું. હા, તે વાંધો નહીં, કાંઈક એવું હોય તો સમાચાર કહેજે. હા, તમે તમારું ધ્યાન રાખજો અને ભાભીની ચિંતા ના કરતા. હા, વાંધો નહીં. હા, ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવે હારો છે આખા ઘરમાં, બીજા બધા હારા રાક્ષસ જેવા છે. શું કરવું મારી દીકરીનું તો? વાહ ભાઈ વાહ, સિગરેટ. વાહ, હવે આ એક કામ બાકી રહી ગયું હતું નહીં? નાનકા સિગરેટ લાવ, મારી સિગરેટ લાવ કહું છું. મને નહીં આપું તો એ ફેંકી દેવાય. અરે 30 રૂપિયા વાળી સિગરેટ હતી એ. તો ખીચામાં રાખું, હાચવીને રાખું. સોનાનું પેન્ડલ હતું. જો ભાઈ જો, બોલવાની તમારે જરૂર નથી. હું જે બોલું ને એટલું સાંભળો. આ ભાભીને છે ને આપણે બીજી વાર ઘરે લઈ આવ્યા છીએ, તો હવે મહેરબાની કરીને આ બધા રસ્તે જે જાવ છો ને એ છોડો અને ઘરે પાછા વળો અને ઘરમાં થોડુંક ધ્યાન આપો. ઉપકાર કરતો એ રીતે કહી રહ્યો છે કે ભાભીને હું ઘરે લઈ આવ્યો છું. અરે તું તારી ભાભીને ઘરે લઈને આવ્યો છે ને એ જ મોટી ઉપાધિ છે, એ જ મારા માથાનું ટેન્શન છે. આ એના હિસાબે જ બધા વ્યસનો કરવા પડે છે. આટલું બધું થયા છતાં મમ્મી નથી માનતા, તમે નથી માનતા. આ બધું થવા છતાં ભાભી આપણા ઘરે પાછા આવે છે અને તોય તમે લોકો પાછા વળવા નથી માંગતા. અરે આ એ જ ઉપાધિ છે, એનું તો ટેન્શન હતું. તું એ ટેન્શન ને પાછું ઘરમાં લઈને આવ્યો છે. અરે જરૂર શું હતી ભાઈ, એ તું મને કહીશ કે શું જરૂર હતી કે તારા ભાભીને વાતે ગાતે મારા સસરાને ત્યાં જઈને લઈને આવી ગયો? શું જરૂર હતી? એક મોટા ભાઈનું ઘર ભાંગતું હોય તો એને બચાવવાની કોશિશ એક નાનો ભાઈ ના કરી શકે? અચ્છા, તો મારા ભાંગતા ઘરને બચાવવાની કોશિશ કરી રહ્યો છે. હા, તું મને કહીશ કે તારે અને તારા ભાભી વચ્ચે એવો તે વળી કયો સંબંધ છે કે તું તારા ભાભીનો જ પક્ષ લઈ છે? તમે ઘરના બધા વ્યક્તિઓ જે તમે વારંવાર આ પૂછો છો ને કે તારે એની સાથે શું સંબંધ છે, શું સંબંધ છે, તમે શું કહેવા શું માંગો છો?
કહેવા એ જ માગીએ છીએ જે દેખાઈ રહ્યું છે. દેખાઈ રહ્યું છે તો સાંભળો, એક મા અને દીકરા વચ્ચેનો જે સંબંધ હોય ને, એક ભાઈ અને બેન વચ્ચેનો જે સંબંધ હોય ને, એ સંબંધ છે મારો ભાભી સાથે. વાહ, તાળી પાડવી પડે હા ભાઈ. હા, માં અને દીકરા જેવો સંબંધ છે તમારો. હા, તો પછી શું કામ ને તેડવા ગયો હતો? હું તારો ભાઈ નથી અહીંયા? તારે મારી સાથે વાત કરાય ને. તમારી ચિંતા છે ને, એટલે જ એને પાછો લઈ આવ્યો છું. અને હવે પાછો લઈ આવ્યો છું તો હવે તમે સુધરવાની કોશિશ કરો, ના કે એને પાછા ઘરે મોકલવાની. નહીં સુધરું, હું સુધરવાનો નથી. આ જેમ જીવું છું ને એમ જ જીવવાનો છું. બોલ, શું કરી લઈશું? થાશે તારથી કઈ? તમને જીવવાની કોઈ ના નથી. છૂટથી જીવો, પ્રેમથી જીવો અને બિંદાસ જીવો. પણ છે ને, આ વ્યસનોથી દૂર રહો અને આ ખરાબ રસ્તે જવાની જગ્યાએ કંઈક સારા કામ ધંધે લાગવાની કોશિશ કરો. કામ ધંધો? તને શું લાગે છે કે મેં કઈ કામ ધંધો કરવાનું નહીં વિચાર્યું એમ? અચ્છા, એટલે તમે કામ ધંધો કરવાનું પણ વિચારો છો આ દારૂ અને સિગરેટ સિવાય? હે? હા, તો પછી હમણાં જ વિચાર કર્યો હતો કે જુગાર રમી લઉં, સારો દિન સટ્ટો રમી લઉં, એટલે આપણે જ્યાં એક ઘર છે ને એવા 2-3 ઘર થઈ જાય. પણ સાલું નસીબ એવું છે ને કે પત્તામાં 3 એકા આવતા જ નથી ક્યારે. કેમ કે બધાના નસીબની આડે પાંદડું હોય છે, પણ તમારા નસીબની આડે આખું જંગલ છે. અને એ જંગલને કાપવા માટે છે ને, આમ હાથ પર હાથ રાખીને બેસા રહેશો ને, અને આ જુગાર રમવાથી એ નસીબનું જંગલ હટશે નહીં. એના માટે મહેનત કરવી પડે, સાચા રસ્તે જવું પડે અને કામ ધંધો કરવો પડે. મારી જિંદગીનો જંગલ તો મને સમજાય ગયું છે કે તું આ જંગલ કે છે. જંગલ તારી ભાભી જ છે હે ને? તું તારી ભાભીની જ વાત કરે છે ને? એ જંગલ કાઢી જ નાખવું છે મારે. માંડ કરીને જંગલ કાપવાની કોશિશ કરી હતી તો તું જઈને પાછું ઉઠાવીને લઈને આવ્યો. ભાઈ, જો એક વાત તમને કહી દઉં, આ મારે તમને વારંવાર સમજાવવું, એક નાના ભાઈ તરીકે મોટા ભાઈને સમજાવવાની વાત છે ને, એ બહુ ખોટી છે. અને હું આ વારંવાર તમને સમજાવવા માંગતો પણ નથી. વાત સાંભળો, પણ એક જવાબદારી લઈને આવ્યો છું આ વખતે કે ભાભીને હું જે પાછો ઘરે લાવ્યો છું ને, એ મારી જવાબદારીથી લાવ્યો છું કે હું મારા ભાઈને સુધારીશ અને હું એને ઘરે હેરાન થવા નહીં દઉં. અને આ જવાબદારીના લીધે હું તમારી સાથે વારંવાર વાત કરવા આવું છું, વારંવાર મમ્મી સાથે વાત કરું છું, ઘરના તમામ વ્યક્તિઓ સાથે વાત કરું છું. પણ જો હવે તમે માનવા તૈયાર ન હો ને, તો હું મારો રસ્તો કરીશ. અને એમાં કરવું હોય ને એ કરી લેજો જા. બાકી જેમ ચાલે છે એમ જ ચાલશે. એમાં નહીં મારામાં ફરક પડે, નહીં મમ્મીમાં ફરક પડે કે નહીં બામાં ફરક પડે. એઝ યુ વિશ. સાચું કહું ને બા, તો હું કંટાળી ગઈ છું. હા, તું કંટાળી ગઈ છે ને, હું થાકી ગઈ છું. આ રોજ પેલી વાંજણીનું મોઢું જોવાનું જરાય ગમતું નથી મને તો. સવાર પડે ને એ વાંજણીનું મોઢું જોવાનું, રોજ એને કહેવાનું કે તું અમને અમારા ઘરનો કુળદીપક નથી આપતી. રીચા, એક વાત કહું? બોલો ને બા. આપણે કંઈક એવું કરીએ કે એક ગાય 2 કટકા. એટલે હું કંઈ સમજી નહીં. તું અને ન સમજે? અરે ના સમજાણું ત્યારે જ કીધું ને બા કે હું કંઈ ન સમજી. આપણે એનો નિકાલ કરી દઈએ તો? બા, નિકાલ માટે તો એને એના બાપના ઘરે મોકલી દીધી હતી. આટલા મેણા ટોણા માર્યા, એને ન કહેવાનું કહ્યું, એને ન સંભળાવ્યું. તે છતાંય એ સુધરવાનું તો નામ જ નથી લેતી. એ નહીં લે. અને જ્યારે એમ કહેવાય છે ને કે સીધી આંગળીએ ઘી ન નીકળે ને, તો આંગળી વાકી કરવી પડે. હા, અને કાં તો ઘીને ગરમ કરવું પડે. વાત તો તમારી સાચી છે બા. હવે આને આપણા ઘરમાંથી કાઢવાનો બીજા ઘણાય રસ્તા છે, પણ તમે કહો એ રસ્તા પર આપણે ચાલીશું. પહેલા તું તો કે કયા રસ્તા છે, પછી હું મારો હુકમનો એકો કાઢું. જો બા, મને લાગે ને ત્યાં સુધી એને કોઈ કૂવામાં ધક્કો દઈ દઈએ તો. હિલી, એ કૂવામાં ધક્કો દઈ દઈએ ને, કોકની નજર તો જાય જ આપણા પર, એમાં પકડાઈ જાય. અને બીજું, કૂવામાં ધક્કો દેવાથી આપણે તો ધક્કો મારીને વયા ગયા, અને જો ન કરે નારાયણ ને એ બચી ગઈ તો એ આપણા નામ લઈ. હા બા, વાત તો તમારી સાચી છે. ફસાઈ જઈએ. આ તો ફસાવાનું થાય. મારી પાસે નુસ્ખા તો 1000 છે, પણ બધા ફસાઈ જાય ને એવા. જો મારી પાસે એક નુસ્ખો છે. બોલો બા.
શું જેમાં સાપ મરે પણ લાકડી ન તૂટે. એટલે? તને ખબર છે ને હવે મારી ઉંમર થઈ હા બા. અને અત્યારે મારી જિંદગી કેવી હોય, ઘુવડ જેવી, ઊંઘ ન આવે હા બા. આખી આખી રાત સુધી. એટલે મેં ડૉક્ટર પાસે ઊંઘવાની ગોળીઓનું પ્રિસ્ક્રિપ્શન લખાવેલું છે. એટલે મારી પાસે ઊંઘવાની ગોળીઓ છે. એની ચામાં, દૂધમાં, દાળમાં, શાકમાં ક્યાંય પણ વાટીને નાખી દઈએ, એ સૂઈ જાય એટલે સૂઈ જાય. એમાં આપણું નામ ક્યાંય આવે જ નહીં અને પછી ઊભી જ ન થાય. બા આ પોસ્ટમોર્ટમ કરે, હા, આ બધી કાર્યવાહી થાય તો આપણને ખબર ન, તો લોકોને ખબર ન પડી જાય. અરે પહેલાં જઈશું જેલમાં. હું તો કહું છું તમને, એને કેરોસીન છાંટીને બાળીને હરગાઈ દઈએ અને કહીશું કે આત્મહત્યા કરી હતી. સરસ. તો લોકો સમજી જશે ને જાણી જશે. હા કે રીચા ને એની બા બેઉ ભોળા છે. જો એને આત્મહત્યા કરી અને એ લોકો તો બેઉ જોતા રહ્યા નજર સામે. અરે બા, હવે એ સળગતી હોય તો એને બચાવવા તો ન જવાય ને. પણ તમારી વાત તો સાચી છે, આમાંય જેલમાં જવા જેવું તો છે જ. બા કંઈક રસ્તો તો કાઢવો પડશે. જો આ નહીં નીકળે ને તો આપણું જીવવાનું હેરાન થઈ જશે. થઈ જ ગયું છે, કાંઈ બાકી નથી રહ્યું. પણ વાત તો તમારી સાચી છે, થઈ ગયું છે, પણ કંઈક એવો રસ્તો કાઢીએ કે જેથી એનું કાસળ નીકળી જાય અને આપણું નામ પણ ન આવે. એવું થાય એને સમજાવી પટાવીને બહાર લઈ જઈએ અને પછી કોઈ ગાડી નીચે ધક્કો મારી દઈએ એટલે એક્સિડન્ટ કહેવાય. બા જમાનો બદલાઈ ગયો. આપણે ગમે ત્યાં લઈ જઈએ ને, હવે જગ્યાએ જગ્યાએ સીસીટીવી કેમેરા હોય છે. હા, એટલે એ તો મારી બુદ્ધિમાંય ન આવ્યું. તમારી બુદ્ધિ દોડે છે ખરી બા? હા, લાગતું નથી. તો આટલી વાત મેં તને કરી. બસ હવે મૂકો ને, કંઈક ને કંઈક રસ્તો નીકળશે. જો ભાભી, દેવરજી, પહેલાં તો મને એમ કહો કે હા, ઘર મૂકીને તમે મને અહીંયા શું કામ બોલાવી? એ જ કહું છું કે તમે ખોટું ના લગાડતા. તમને આવી જગ્યાએ બોલાવવાનું કારણ એક જ છે કે ઘર પાસે કે ઘરમાં આ વાત થઈ શકે એમ નથી. પણ એવી તો શું વાત છે, બોલો ને. હવે ભાભી, હું તમને કેમ કહું, મારા ઘરવાળા જ તમારા દુશ્મન થઈને બેઠા છે. દેવરજી, એમાં મોટી વાત શું છે? એ તો ઘણા સમયથી હું જોઉં છું, એમાં નવી વાત કોઈ નથી. નવી વાત છે? અત્યાર સુધી હું વિચારતો હતો કે કંઈ નહીં, ધીરે ધીરે સમય બદલાશે અને ઘરના બધા વ્યક્તિઓ, ઘરના સભ્યો ચેન્જ થતા જશે અને ધીરે ધીરે બધું સારું થઈ જશે. પણ આજે જે મેં વાત સાંભળી છે એ પ્રમાણે મને એવું લાગે છે કે ઘરનામાંથી કોઈ બદલાઈ શકે એમ નથી. શું થયું? શું સાંભળ્યું છે તમે? આ વાતને ગોળ ગોળ ફેરવવાનું રહેવા દો અને શું થયું છે એ કહો. જો દાબીની ભાભી, મારી ખાલી એટલી વાત છે કે અત્યારે હું કેમ કહું તમને. પહેલાં તો રિલેક્સ થઈ જાઓ અને શાંતિથી જે હોય ને એ મને કહી દો. હમણાં મેં મારા મમ્મી અને બાને વાત કરતા સાંભળ્યા. શું? મારા મમ્મી અને બા તમારા વિરુદ્ધ પ્લાન કરી રહ્યા છે. પણ કેવો પ્લાનિંગ? કહેશો મને? હવે મારા મમ્મી તમને કેરોસીન નાખીને સળગાવવાની વાત કરી રહ્યા છે. એક બાજુ બા તમને દવાના ટીકડા પાઈને મારવાની વાત કરી રહ્યા છે. તમે જાતે આ બધું સાંભળ્યું? મેં જાતે આ કેમ સાંભળ્યું એ જ મને નથી સમજાતું. આટલી હદ સુધી નીચે, આટલી હદ સુધી નીચે તમે શાંત થઈ જાઓ. મને ખબર છે કે તમને આજે થઈ રહ્યું છે ને નથી ગમતું, પણ હું શું કરું? તમે જ મને કહો ને. મને ખબર છે કે એ લોકો મને શાંતિથી નહીં રહેવા દે. એ લોકોને મારાથી પ્રોબ્લેમ છે. એમના દીકરામાં કોઈ પ્રોબ્લેમ નથી દેખાતો. બસ વાંક હોય ને તો મારો એકનો જ છે. જો ભાભી, હું તમને પાછો લાવ્યો એના માટે હું તમારી માફી માગું છું. મને એવું હતું કે સુધરી જશે, પણ આટલી હદ સુધીના
નીચલા વિચારો એની પાસે હશે એ મને નહોતી ખબર. દેવરજી, તમે માફી ના માગો. આમાં તમારો કોઈ વાંક નથી. તમે તો પહેલેથી જ મને સપોર્ટ કર્યો છે, હર હંમેશ મારી સાથે ઊભા રહ્યા છો. પણ એ વાતે તમારા ફેમિલીથી જોવાતી નથી. એમાં પણ આપણા બંનેના સંબંધ વિશે ખોટું વિચારી રહ્યા છે. નહીં ભાભી, આમાં વાંક મારો જ છે કે હું જીદ કરીને તમને ઘરે પાછો લાવ્યો. પણ હું તમને એક વસ્તુ કહેવા માગું છું. હું મારી ભૂલ સુધારવા માગું છું. આ શું બોલો છો તમે? તમારી ભૂલ સુધારવા માંગો છો? તમે કહેવા શું માંગો છો? ભાભી, હું અત્યારે જે વિચારીને હું ઘરે લાવ્યો હતો ને એ વિચારીને હું તમને પાછું એવું કહી રહ્યો છું કે તમે પ્લીઝ આ ઘર છોડીને પાછા તમારા ઘરે જતા રહ્યો પ્લીઝ. આ કેવી વાત થઈ? સાચી વાત કરું છું. કેમ કે જો આ તમે વધારે સમય ઘરે રહ્યા ને તો હા મારી મા અને બા તમારો જીવ લઈને રહેશે. અને ભાઈ તો આ વાતમાંથી સમજવામાં રહ્યા. તમે ચિંતા ના કરો. હવે શું કરવું ને એ મને ખબર છે. તમે મારા પર આ બધું છોડી દો. કંઈ નહીં ભાભી, બસ આ જ વાત હતી. ઘરે કોઈને ખબર ના પડે કે આપણે અહીંયા મળ્યા હતા અને આ બધી વાતચીત થઈ. તમે બસ તમારી રીતે તમે ઘરે જવાનો બંદોબસ્ત કરી લો. હા, ચલો બાય. દેવાંગ, હા શું બા. છે હજી આ બધું? શું છે શું? તું પીવાનું બંધ કોઈ દી નહીં કરે? નહીં, ત્યાં સુધી પેલી ઉપાધિ છે ને ત્યાં સુધી બંધ નહીં જ કરું. જોઈ, એ ઉપાધિ તળશે ને અને આપણા માથા ઉપરથી આ બોજ. લો કેમ આવી થેલો ગયું. લઈને આવી ગઈ? બેગ તૈયાર કરી લીધી? હા, બેગ તૈયાર કરી લીધી અને હર હંમેશ માટે હું આ ઘર છોડીને જઈ રહી છું. વાહ, બાપના ઘરે પાછી જાય છે. હવે વિચારીને જ જોશે કે જાય છે તો પાછી નહીં આવતી. નહીં આવું. હવે ક્યારે પણ હું તમારા લોકોની જિંદગીમાં પાછી નહીં આવું. વાહ, સરસ નિર્ણય લીધો હો. આજે મારું દિલ ગદ થઈ ગયું. અરે વાહ. મમ્મી, વાત ના પૂછો. એટલી ખુશી થાય છે, એટલી ખુશી થાય છે કે એમ થાય છે કે 2-3 પેક મારી જ લઉં અહીંયા. બસ હવે. બહુ ખુશ છો ને? આજ તો તમે બહુ ખુશ છો. હા. ઘરે જાય છે પાછી. હા, એના પિયર જાય છે ને. હા, પણ અમારા ઘરમાં અમારા કયા પ્રમાણે તો રહી ના શકી. તો સારું છે, એના બાપના ઘરે પડી રહેશે. કોઈ બીજો ફટીચર મળી જશે. અરે મારા દીકરાને તો તારા કરતા સારી જોઈએ ને એવી વહુ મળશે. સાવ નાના મોઢે મોટી વાત પણ આજે કહી દેવા છો. તમે નાલાયકો હોય નાલાયકો એમાંથી પણ જાવ એવા છો. બસ દેવેન, બસ કોને તમે કહે કરો. છે તું? કોને કહે છે તું આ? મારા ઘરના સભ્યોને જેને ઈ ભાન નથી કે ઈ પોતે શું કરી રહ્યા છે. સારું, તને બધી ભાન છે ને કે તું શું કરે છે? શરમ નથી આવતી? તું તારી માં માટે આવું બોલે છે? અચ્છા, મને શરમ આવી જોઈએ કે હું આવું બોલું છું, તો શરમ તમને નથી આવતી કે એક તમારી વહુને કેરોસીન નાખીને બાળવાની વાત કરો છો, એક વહુને દવાના ટીકડા પાઈને એને મારવાની વાત કરો છો, એની જિંદગીને પૂરી કરી નાખવાની વાત કરો છો, અને તમે એમ કહો છો કે શરમ નથી આવતી મને? બેટા તે જે સાંભળ્યું ચૂપ! આ તમારા મોઢે જ સાંભળેલી વાત છે. આમાં કોઈ સફાઈની જરૂર નથી મારે. અને આ તો બીજાના બાપની દીકરી છે એટલે તમે એની સાથે ગમે તે કરી શકશો. પણ જો આપણી જ મારી જ બેન હોત અને કોકના સાસરામાં હોત તો તમે આવું થવા દે? થવા દે? દેવરજી, શાંતિ રાખો. હવે આ બધી વાતનો કોઈ મતલબ નથી. આ લોકોને એમની ખુશી મળી રહી છે તો એ લોકોને એમની ખુશી માણવા દો. હું તો એમ પણ જઈ રહી છું ને. એમને એ વાતનું દુઃખ હશે કે બિચારી કેરોસીન નાખીને બાળી ના શકી, દવાના ટીકડા પાઈને મારી ના શકી, એનો જીવ લઈ ના શકી, જીવતે જીવ જાય છે ઘરે. નહીં દેવેન, તું મને એ કે આના માટે, આ 2 બદામની માટે તારા પેટમાં કેમ એટલું બધું બળે છે? એક મિનિટ, તમે બધા જે વિચારી રહ્યા છો ને
કે મારું ને એનું કંઈક હશે નહીં હે ને એવું એ છે. તારા વિચાર છે, મેં નથી કીધું. એક મિનિટ દેવરજી, બહુ સહન કરી લીધું તમે ને, બહુ સહન કરી લીધું મેં. તમારા લોકોને સાંભળવું જ છે ને કે દેવરજી મારું એટલું ઉપરાણું કેમ તાણી રહ્યા છે અને આ ઘરમાં કોઈ સંતાન કેમ નથી થતું, અમારા બંનેને કોઈ સંતાન કેમ નથી. તો સાંભળી લો તમે પણ, મારા અને આ તમારા દીકરા વચ્ચે પતિ પત્નીનો કોઈ સંબંધ જ નથી. શું? હા સાચી વાત છે દામિની. પણ કેમ દેવાંગ, કેમ? મને દામિની પસંદ જ નહોતી. મેં ના પાડી હતી કે મારે એની સાથે લગ્ન નથી કરવા, પણ નહીં, તમે લોકો મારી વાત ના માન્યા અને પરાણે આ દામિનીની સાથે મારા લગ્ન કરાવીને દામિનીને આ ઘરમાં લઈ આવ્યા. અરે હું તો પ્રિયા નામની છોકરીને પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ નહીં, તમને લોકોને તો કોણ જાણે શેનું ભૂત સવાર થઈ ગયું હતું. આજે તો ઈ વાતનો પણ ખુલાસો થઈ ગયો કે દેવાંગભાઈનો તો કઈ વાંક જ નથી. ઈ મને વારંવાર એમ કહેતો હતો કે સારું જાય ભાભી, હું ખુશ છું, સારું જાય ભાભી, મને એનાથી બહુ નફરત છે, પણ હોય જ ને, કારણ કે આ પ્રેમવાળી વાત અને મજબૂરીમાં લગ્ન કરાવવા. દેવાંગ, માન્યું કે તમારી સાથે જે થયું એ ખોટું છે. તમારે મારી સાથે લગ્ન નહોતા કરવા છતાં પણ તમારા લગ્ન મારી સાથે થયા. તમે તમારા ફેમિલીના કહેવા પરથી લગ્ન કર્યા, પણ મેં પણ તમારી સાથે મારા ફેમિલીના કહેવા પરથી જ લગ્ન કર્યા હતા ને. હું પણ આ ઘરમાં લગ્ન કરીને આવીને મારી પણ ઈચ્છા મરજી નહોતી, પણ મારા બાપની ઇજ્જત બચાવવા માટે, આ ઘરની ઇજ્જત બચાવવા માટે અને સમાજમાં રહેવા માટે હું ચૂપ રહી. 1 વર્ષ વીતી ગયું છતાં પણ કાંઈ ન બોલી. મને તો ખબર હતી ને આ બધી વાતની કે તમારા લગ્ન મારી સાથે જબરદસ્તી થયા છે. તમે મારી સાથે રહેવા નથી માંગતા, તો પણ ચૂપચાપ હું બધું સહન કરતી ગઈ. કોના માટે? મારા માટે નહીં, તમારા માટે અને તમારા ફેમિલી માટે, કે કોઈ આ ઘરનું ખરાબ ના બોલી જાય. મેં તો મારી બધી ફરજ નિભાવી, તે ફરજ પત્નીએ નિભાવવી પડે ને. એક પતિ બનીને રહી, એક વહુ બનીને રહી, પણ તમે લોકોએ ફક્ત એક કારણના લીધે મને વહુનો દરજ્જો ના આપ્યો. અને ભાઈ, તમે જેને પ્રેમની વાત કરો છો ને, ચાલો માન્યું કે જેને તમે પ્રેમ કર્યો એની સાથે તમારા લગ્ન ના થયા, પણ જ્યારે તમારા લગ્ન થયા તો એ વ્યક્તિ સાથે તો પ્રેમ થઈ શકે ને. તમે એની પણ કોશિશ ના કરી. અરે પ્રેમ તો 2 નંબરની વાત છે. પતિ પત્નીનો સંબંધ છે ને એ લાગણીઓથી પણ બંધાયેલો હોય છે. માન્યું કે તમને પ્રેમ થાય ન થાય એ 2 નંબરની વાત છે, પણ એકવાર પતિ પત્નીનો સંબંધ જોડાઈ ગયો ને પછી એને નિભાવવો પડે છે. એ ખરી હતી કોશિશ કે હું પ્રિયાને ભૂલીને તારી સાથે જોડાયેલો રહું, પણ સાલું આ મગજ કામ કરતું બંધ થઈ ગયું. મને કંઈ સમજાતું નહોતું કે શું કરવું અને શું નહીં. ને મારા એક મિત્રએ મને દારૂનો રસ્તો બતાવ્યો. મેં દારૂ પીધો અને વાતનું સમાધાન થઈ ગયું. પ્રિયા મારા મગજમાંથી જતી રહી અને દામિનીની સાથે રહું છું કે નથી રહેતો એ વાતનું મને ભાન જ નહોતું. મને દારૂના લીધે બધું થતું હતું. કેટલી વાર તમને મોટા ભાઈ દારૂ છોડવાની વાત કરી, આ ભાભી વિશે વિચારવાની વાત કરી, પણ નહીં, તમે એકવાર મારી વાત માની. એ બધી વાત છવા દો. પણ હવે અમે અમારી નજરમાંથી ઉતરી ગયા બેટા, કારણ કે અમને તો સાચા ખોટાનું ભાન જ નહોતું. અમને તો એમ જ હતું અમે જે કરી રહ્યા છીએ એ સાચું કરી રહ્યા છીએ, પણ અમે ક્યારે અમારા દીકરાને ઝાંખીને જોયો જ નહીં. દામિની, હું કે બા તારી માફી માંગવાને લાયક તો નથી, છતાંય બેટા આજે દિલથી તારી માફી માંગુ છું. નહીં, ના દામિની ભાભી, આ લોકો ગમે એટલું કે ગમે તે કે એને માફી પણ ન આપતા
અને આ ઘરમાં રહેવાની વાત તો જરા પણ નહીં. હા મને ખબર છે મારે શું કરવું છે. અહીંયા તો સ્ત્રી પુરુષમાં પહેલેથી ભેદભાવ થતો આવ્યો છે અને થતો રહે છે. તેમાં મને ખબર હતી કે તમે કોઈ બીજી છોકરીને પસંદ કરો છો, છતાં પણ એ વાતને મેં સહન કરી. જો તમારી જગ્યાએ હું હોત ને, મારી જગ્યાએ તમે હોત તો તમે સહન કરત નહીં ને? તો આજે હું પણ તમને કોઈને માફ નહીં કરું. દામિની મારી વાત સાંભળ. જો દામિની હું પણ માફી માંગી રહ્યો છું તારી. દામિની એક મોકો આપ. માગી લીધી માફી, થઈ ગયું સમાધાન. હવે બેઠા બેઠા રડો અને પોતાના ઉપર કેરોસીન નાખીને બળી જાઓ.